કરીએ છીએ. ગુજરાત સાહિત્ય અકાદમી, HK આર્ટ્સ કોલેજ અને આશુતોષ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત જાણીતા ગઝલકાર અશોક ચાવડા સંપાદિત પોતપોતાની તરસ, જાણીતા કવિ હર્ષદેવ માધવની શ્રેષ્ઠ કવિતાનો સંચય, જેના વિમોચન સમારોહ અને વરસાદ ભીંજવે કાર્યક્રમમાં આપ સૌનું અમે સ્વાગત કરીએ છીએ. અને હું મંચ પર સાદર નિમંત્રિત કરું છું ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને સુખ્યાત વક્તા, જાણીતા સાહિત્યકાર આદરણીય ભાગ્યેશ ઝા સાહેબને તાળીઓના અભિવાદન સાથે આપણે આવકારીશું. સાથે સાથે પ્રિન્સિપાલ સુભાષ બ્રહ્મભટ્ટ, બ્રહ્મચારીવાડી ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી, અને આજ રંગમંચ પર અઢળક જ્યારે આચાર્ય પદ પર તેઓ ઉપસ્થિત હતા ત્યારે અઢળક સાહિત્યિક, સાંસ્કૃતિક, કલાકીય પ્રવૃત્તિ જેમણે કરી છે એ આદરણીય સુભાષ બ્રહ્મભટ્ટ. અને આજના કાર્યક્રમના ઉત્સવ મૂર્તિ, જેમના પુસ્તકનું વિમોચન છે. આમ તો બે ઉત્સવ મૂર્તિ આજે છે, એક સંપાદક એ પણ એટલા જ અધિકારી છે અને બીજા જેમની કવિતાઓ છે. તો બંને મહાનુભાવો ડૉક્ટર અશોક ચાવડા અને ડૉક્ટર હર્ષદેવ માધવને હું મંચ પર સાદર નિમંત્રિત કરું છું. પ્રારંભ પ્રાર્થનાથી કરીએ છીએ. પ્રાર્થના માટે હું ડૉક્ટર કૃતિ મેઘનાથીને સાદર નિમંત્રિત કરું છું. સાથે સાથે મંચ પર હાર્મોનિયમ સંગત માટે માયાબેન દીપક અને જિગ્નેશ રાવને સાદર નિમંત્રિત કરું છું. કાર્યક્રમનો પ્રારંભ આપણે પ્રાર્થનાથી કરીશું. ફરી એકવાર આપ સૌને અમે હૃદયના ઉમળકા સાથે આવકારીએ છીએ. जननी जय जीवन दात्री, जय जननी जय जीवन दात्री, मात सरस्वती प्राणपयस्वती, मात सरस्वती प्राणपयस्वती, जय जननी जय जीवन दात्री. उरनाशतदल कमले वसति, उरनाशतदल कमले वसति, मन मंदिरिये उज्ज्वल लसति, मन मंदिरिये उज्ज्वल लसति, घसति भरजे जीवन भरति, जय जननी जय जीवन दात्री. कंठ जरे तव नूतन रागिनी, कंठ जरे तव नूतन रागिनी, भजती कर ताले युग काहिनी, भजती कर ताले युग काहिनी,
जीवन दात्री मात सरस्वती प्राणपयस्वती जय जननी जय जीवन दात्री. સંસ્કૃત સાહિત્યના રાષ્ટ્રીય કક્ષાના કવિ છે. આપણા માટે, ગુજરાત માટે, અમદાવાદ માટે, માત્ર નહીં ગુજરાત માટે ગૌરવની વાત છે કે રાષ્ટ્રીય ફલકના સંસ્કૃત સાહિત્યના સેમિનાર્સ હોય કે કાવ્ય સંમેલન હોય ત્યારે ડૉક્ટર હર્ષદેવ માધવનું પ્રતિનિધિત્વ ચોક્કસ હોય. અને થેન્ક યુ. અને આ પુસ્તક જેમણે સંપાદિત કર્યું ડૉક્ટર અશોક ચાવડા, એ ખૂબ પ્રતિભાશાળી ગઝલકાર, વિવેચક, બહુ બધી વિધાઓમાં કામ કરી રહ્યા છે અને અત્યારે જામનગરમાં આયુર્વેદિક યુનિવર્સિટીમાં રજિસ્ટ્રાર તરીકે કાર્યરત છે. એટલે ખૂબ વ્યસ્ત છે, છતાં પણ એમની સાહિત્યિક પ્રવૃત્તિઓ સતત ચાલી રહી છે. એટલે આ બે મહાનુભાવોને આજે આપણે એમના પુસ્તક થકી પોંખવા છે. ત્યારે સૌ પ્રથમ આપણે સૌ સર્જકોનું અભિવાદન કરીશું. સૌ પ્રથમ હું આદરણીય ભાગ્યેશ ઝા સાહેબને વિનંતી કરીશ કે અશોક ચાવડાનું અભિવાદન કરશે. એમને હું વિનંતી કરીશ કે એમની પ્રસન્નતા આપણી સમક્ષ પ્રસ્તુત કરે. ડૉક્ટર સુભાષ બ્રહ્મભટ્ટ સાહેબ. ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશભાઈ, જેમનું નામ લેતા જ મોં ભરાઈ જાય અને આપણને એમને મળવાનું મન થાય એવો મોજીલો માણસ અકાદમીનો પ્રમુખ હોય ત્યારે બહુ જ આનંદ પ્રગટ કરીએ કે શબ્દને સમજે, અર્થને સમજે અને વિચારને વાગોળી શકે એવો માણસ સાહિત્ય અકાદમીનો પ્રમુખ હોય ત્યારે આપણને ખરેખર એ વાતનો વિશેષ આનંદ થાય છે. આજે એચકેને આંગણે આશુતોષ ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુજરાતી સાહિત્ય અકાદમીના ઉપક્રમે આ અશોક ચાવડાના આ કાર્યક્રમમાં આપ સૌ ઉપસ્થિત રહ્યા છો. એટલે હર્ષદેવ માધવ, ખાસ કરીને અમારા મનીષ પાઠક, રક્ષા શુક્લ, બ્રજેશ, જીગર ઠક્કર, હરદ્વાર, માયાબેન, કૃતિબેન, જયેન્દ્રસિંહ તો કદાચ એક કાર્યક્રમમાં રોકાયેલા છે, અને અમારા હર્ષદેવ, આપ સૌ ઉપસ્થિત રહ્યા છો. એટલે ગુજરાત વિદ્યાસભા અને બ્રહ્મચારી વાડી ટ્રસ્ટ વતી આપ સૌને આવકારું છું. મને કહેતા બહુ જ આનંદ થાય છે કે આ કોલેજનું ટ્રસ્ટ એક એવા વિચાર સાથે એક વિદેશી સ્કોટિશ જજ કિનલોક ફોબ્સ અને કવિશ્રી દલપતરામના પ્રયત્નો થકી શરૂ થયું હતું કે જેમને ગુજરાતી લખતા વાંચતા આવડે તે આ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના મેમ્બર બની શકે, અને જેને ગુજરાતી ભાષાની પડી છે
જેને માતૃભાષાની માવજત કરવાનું મન થાય એવી વ્યક્તિઓ એ આ વિદ્યાસભાના સભ્યો થઈ શકે એ એક આયોજન હેઠળ આ આખી સંસ્થા શરૂ થઈ હતી અને સમયાંતરે એ વટવૃક્ષ થઈને ફૂલી ફાલી આચાર્ય શ્રી આનંદ શંકર ધ્રુવ હોય, દાદા સાહેબ માવલંકર હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, ગાંધીજી ખુદ ગાંધી આશ્રમથી પ્રેમાભાઈ હોલ સુધી ચાલતા જઈને આ સંસ્થાના સભ્ય બન્યા હતા. એમણે જાતે સ્વયં ફી ભરીને આ સંસ્થાનું સભ્યપદ સ્વીકાર્યું હતું. એવી આ માતબર સંસ્થા અને એ સંસ્થા થકી ચાલતી HK આર્ટ્સ કોલેજ, HK કોમર્સ કોલેજ, બાજુમાં રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે ભોજે વિદ્યા ભવન કે જે ઇન્ડોલોજિકલ રિસર્ચનું બહુ મોટું કામ કરે છે. તો એવી એક સંસ્થા કે જેને ગરજ છે માતૃભાષાના સંવર્ધનની, માતૃભાષાનું કંઈક કશું ઘસાતું હોય તો એ પડખે આવીને ઊભી રહે અને માતૃભાષામાં કામ કરનારા મિત્રોની સાથે એ કદમ મિલાવવાનો પ્રયત્ન કરે અને એ જ આશય સાથે, એ જ શુભ વિચાર સાથે આજનો પણ આ ઉપક્રમ ગોઠવાયો છે. મને કહેતા ભાગ્યેશભાઈ બહુ આનંદ થાય છે કે આ કોલેજમાં એવા સ્ટોલવર્ડ પ્રોફેસર્સ હતા કે જેમણે ગુજરાતી ભાષામાં ખેડાણ કર્યું એટલું જ નહીં પણ અન્ય ભાષાના રચનાકારોને આપણી માતૃભાષામાં લઈ આવ્યા. એવા નગીનદાસ પારેખ જેમણે આખો ટાગોરનું અવતરણ ગુજરાતી ભાષામાં કરાવ્યું, એ આ કોલેજના ગુજરાતી ભાષાના પ્રાધ્યાપક હતા. મધુસૂદન પારેખ અને ગુજરાતી સાહિત્ય પરિષદના એક સમયના પ્રમુખ યશવંત શુક્લ, એ કેકા શાસ્ત્રી, આ બધા આ સંસ્થામાં અમારી સંસ્થાના પ્રોફેસર તરીકે કામ કર્યું હોય. અને એ સંસ્થામાં જ્યારે કોઈ એક વિદ્યાર્થી કવિતા લખે તો સહજ ભાવે એની કવિતા 7 દિવસ સુધી નોટિસ બોર્ડ પર મુકાય અને 7 દિવસ એની કવિતાનું જુદા જુદા મિત્રોમાં પઠન થાય. એટલું જ નહીં, ચંદ્રેશ મકવાણા હોય, અશોક ચાવડા હોય, ગિરીશ પરમાર હોય કે મિસ્કિન હોય કે વ્રજેશ મિસ્ત્રી હોય, આ બધા કવિઓ આ કોલેજે આપ્યા છે. અને આ કોલેજના એ વિદ્યાર્થીઓ કે જેનો પહેલો કાવ્ય સંગ્રહ આ કોલેજે છાપી આપ્યો હતો અને આ કોલેજના હોલમાં આવા જ સમારંભોમાં એનું વિમોચન ગોઠવાયું હતું. એટલે આજનો પણ ઉપક્રમ એવો જ એક ભાગરૂપ છે, કારણ કે અમારા હર્ષદેવે અનેક કવિઓ તૈયાર કરી આપ્યા અમને. એ કોલેજના પ્રાધ્યાપક હતા અને પ્રાધ્યાપક તરીકે વર્ગખંડમાંથી ફ્રી થયા પછી નવી કવિતા લખતા હોય એને બોલાવે, એનું મીટર, એના છંદ, એના શબ્દો, એની ભાષાને મઠારી આપે અને પછી એ કવિતા કોલેજના સેતુ નામના નોટિસ બોર્ડ પર મુકાય. આપણે જાણીએ છીએ કે કવિ ઉમાશંકર જોશીના મકાનનું નામ સેતુ છે, એટલે અમે કોલેજના મેગેઝિનનું નામ પણ, એટલે ભીંતપત્રનું નામ સેતુ રાખ્યું હતું. એટલે આવા અનેક કવિઓ, લેખકો એ આ કોલેજમાં સતત યશવંતભાઈને કારણે આવતા જતા રહ્યા અને અહીંયા સામે બેઠા છે એ બધા જ કવિઓ એ અનેકવાર આ કોલેજના મંચ પરથી પોતાનો કાવ્યપાઠ કરી ચૂક્યા છે. એટલે આજે આપ સૌને આવકારું છું અને ખૂબ આનંદ વ્યક્ત કરું છું કે હરદ્વારે અમને એક તક આપી, સાહિત્ય અકાદમીએ અમને એક તક આપી કે આવો એક સરસ ઉપક્રમ ગોઠવાયો અને આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છો. હર્ષદેવ એ મારા PhDના ગાઈડ રહ્યા છે, એટલે મારે તો ગુરુતર્પણ કરવાનું હતું, એટલે કોઈ સવાલ જ નથી કે એ એમનો આદેશ હોય ને અમે માથે ન ચડાવીએ. પણ મજાની વાત એ છે, હર્ષદેવ વિશેની એક નાની છુપી વાત તમને કરી દઉં કવિરાજ, કે હું છેલ્લા 20-22 વર્ષથી રથયાત્રાના દિવસે સવારે કોર્પોરેશનના બિલ્ડિંગ ઉપરથી લાઈવ કોમેન્ટ્રી આપતો હોઉં છું રથયાત્રાની, અને દૂરદર્શન એક જવાબદારી મને છેલ્લા 15-20 વર્ષથી સોંપે છે. એટલે જ્યારે રથયાત્રા આવવાની હોય ને ત્યારે હર્ષદેવ માધવને યાદ કરવા પડે મારે, અને હું એમને કહું કે કવિરાજ, આ સીધી સાદી રથયાત્રાની કોમેન્ટ્રી તો બધા આપે બરોબર, પણ આપણે એને લિરિકલ બનાવવી જોઈએ. એટલે જો તમને વાંધો ન હોય તો મને તમે રથયાત્રા પર 1-2 કવિતાઓ આપો ને. તમે નહીં માનો, આ 20 વર્ષમાં એમણે મને 20 કવિતાઓ આપી છે એકલી રથયાત્રા ઉપર. એમાંની એક કવિતા પઠન કરું છું
પછી જ્યારે કવિઓને વાંચવાની હશે ને તે વખતે હું પાછો આવીશ. હા, મને તક આપજો કવિતા વાંચવાની. હર્ષદેવ રથયાત્રાની કવિતા એટલે મારું ઉઘાડ જ એનાથી થાય કે રથયાત્રાની કોમેન્ટ્રી મારે આપવાની હોય દૂરદર્શન પરથી લાઈવ, ત્યારે હું હંમેશા એમની કવિતાથી શરૂઆત કરું. એ હોય અથવા તો માધવ રામાનુજ હોય કે એમની કવિતાથી પઠન શરૂ થાય. જગતના નાથ આવ્યા છે, નગર આખું સજાવી દો. જગતના નાથ આવ્યા છે, નગર આખું સજાવી દો. ગલીઓ ચોક ચૌટા આ બધા એના બનાવી દો. મનોરથના કરો અક્ષત, મનોરથના કરો અક્ષત ઉમંગોના અબીલો છે. પ્રભાતી સૂર્યના કંકુ કરી ભાલે લગાવી દો. દિશાઓ બાહુરી ઊભી જુઓ દિગ્ગજ નમન કરતા. દિશાઓ બાહુરી ઊભી જુઓ દિગ્ગજ નમન કરતા. અમીના છાંટણે અમૃત તમે સૃષ્ટિનું લાવી દો. અમે રથ એક દિન માટે તમારે ખેંચીશું કિંતુ. અમે રથ એક દિન માટે તમારો ખેંચીશું કિંતુ. તમે તૂટેલ ગાડા અમારી જિંદગીના પણ ચલાવી દો. પછી એ સ્વપ્ન થઈને યાદમાં ક્યારેક ડોકાશે. કરી લો પ્રેમ ભક્તિની હૃદય એમાં મઢાવી દો. કળાઓ જોઈ મારા નાથની લક્ષ્મી સ્વયં ઊભા. જડેલી મોતીથી અબધી તમે વરમાળા લાવી દો. તમે પીડા તમે સાંત્વન, તમે વૃક્ષો તમે વર્ષા. જગન્નાથને શું કહેવાય છે જુઓ તો ખરા. તમે પીડા તમે સાંત્વન, તમે વૃક્ષો તમે વર્ષા. અમે પથ્થર તમે દૈવત બની અમને સમાવી દો. અમે બંસી તમે વાદક, અમે ગોપી તમે યમુના. તમારા પ્રેમનું ગોકુળ અમારામાં વસાવી દો. જગતના નાથ આવ્યા છે, નગર આખું સજાવી દો. ગલીઓ ચોક ચૌટા આ બધા એના બનાવી દો. આવી તો અનેક કવિતાઓ એમણે લખી છે અને હું આ બીજા દોરમાં એ કવિતાના એક બે પાઠ કરીશ એ મારી વિનંતી છે. આજે બહુ સરસ ઉપક્રમ ગોઠવાયો છે અને ભાગ્યેશભાઈ અમારે ત્યાં આવે ને અમારે માટે બહુ મોટું સૌભાગ્ય છે, કારણ કે અમે એમના પ્રેમી છીએ. એમનામાં અપાર, એમનામાં જે એક જીવતો જાગતો કવિ પડ્યો છે ને એટલે અમે એમને ખૂબ પ્રેમ કરીએ છીએ. અને ભાગ્યેશભાઈ આજે અમારી વચ્ચે ઉપસ્થિત છે એનો વિશેષ આનંદ પ્રગટ કરું છું. થેન્ક યુ વેરી મચ આદરણીય પ્રિન્સિપાલ સુભાષ બ્રહ્મભટ્ટ સાહેબ. બ્રહ્મભટ્ટ સાહેબ GSTVના અનેક કાર્યક્રમો થકી આપણા સુધી પહોંચ્યા છે. બ્રહ્મભટ્ટ સાહેબને તો હું કહેતો હોઉં છું ઘણીવાર કે તમારો અવાજ થોડા સમય માટે અમને ભાડે આપી દો. એટલો સરસ મખમલી કંઠના માલિક છે. આપણી વચ્ચે જાણીતા કવિ પારસ પટેલ ઉપસ્થિત છે. મંચ પર પધારવા માટે હું એમને વિનંતી કરીશ. પ્લીઝ સર આવો. ખૂબ તાળીઓના અભિવાદન સાથે પારસ પટેલને પ્લીઝ સર આવો. પ્લીઝ પ્લીઝ ના ના આવો. અને જીગરભાઈને મોમેન્ટોથી સ્વાગત કરવા માટે હું જા સાહેબને વિનંતી કરીશ કે પારસભાઈનું આદરણીય પારસ પટેલનું અભિવાદન પ્લીઝ. માયાબેન દીપકને વિનંતી કરીશ કે આપણી વચ્ચે ફરી એકવાર સુરમય વાતાવરણ કરે. માયા દીપક અને સાથે જિગ્નેશભાઈને સંગત માટે વિનંતી કરીશ. આપ સૌને નમસ્તે. આજકાલ વોટ્સએપમાં જે મેસેજ ફરતા હોય છે ને અચાનક આજ સવારે જ એક મેસેજ હાથમાં આવ્યો. પલળવું અને ભીંજાવું એનું ફરક શું? ખબર નહીં કોણે આ લખ્યું છે, કારણ કે ફોરવર્ડ થતું હોય એટલે નીચે નામ તો હોતા જ નથી કોઈના. જડ લોકો પલળતા હોય છે અને સુગ્ન લોકો ભીંજાતા હોય છે. તો એવા એક આ સરસ મજાના કાર્યક્રમમાં આપ સૌની ઉપસ્થિતિ છે. આપ સૌ અને મંચસ્થ સુગ્નજનોને મારા અને જિગ્નેશના પ્રણામ. કવિ શ્રી સુખદેવ પંડ્યાની એક સરસ મજાની હરી તો વરસે પારાવાર, આંખે આંખો ઉચક્યો મુજને શેનો લાગે ભાર. હરી તો વરસે પારાવાર, આ મુશળધાર વરસવાની વાત છે અને એનું સ્વરાંકન કરવાની મેં કોશિશ કરી છે. તો સાંભળીએ. હરી વરસે પારા
हरि तू बरसे पारावा, हरि तू बरसे पारावा, आँखें आँखों उच्च क्यों मुझने, आँखें आँखों उच्च क्यों मुझने, शैलो लागे भार, हरि तू बरसे पारावार, हरि तू बरसे पारावार। ग्रह्यूं शरण तो लाग्यूं मुझने, आ पर्वत तो तरणो, ग्रह्यूं शरण तो लाग्यूं मुझने, आ पर्वत तो तरणो, ભવસાગરની બીક હવે શું, ભવસાગરની બીક હવે શું, એ તો કેવળ ઝરણો, શરણાગતને શેની ચિંતા, શરણાગતને શેની ચિંતા, જેના માથે જગદાધાર, હરિ તું બરસે પારાવાર, હરિ તું બરસે પારાવાર। सुख दुखनी आवन जावन, क्याक मुझा तू मन, सुख दुखनी आवन जावन, क्याक मुझा तू मन, ત્યાં સધિયારો આવે તારો, ત્યાં સધિયારો આવે તારો, બધું થાય મન ભાવન, એક ભરોસો એક આશ, એક ભરોસો એક આશ, બાકી સબ બેકાર, હરિ તું બરસે પારાવાર, હરિ તું બરસે પારાવાર। आँखें आँखों उच्च क्यों मुझने, आँखें आँखों उच्च क्यों मुझने, शैलो लागे भार, हरि तू बरसे पारावार, हरि तू बरसे पारावार, हरि तू बरसे તો હરિનું વરસવું
એ કેટલું આહલાદક હોય એ તો જેને પરમ તત્વનો સંસ્પર્શ થયો હોય એ જ જાણી શકે. માયાબેન માટે એક વાત ચોક્કસ કહેવી જોઈએ. બીબીસીએ જ્યારે લતા મંગેશકરની ડોક્યુમેન્ટરી કરી ત્યારે લતા મંગેશકરની નજીકનો કોઈ અવાજ એમને એની શોધખોળમાં હતા, એમાં માયાબેન દીપકનો અવાજ કંઠસ્થ થયો હતો. અધિક માસ ચાલી રહ્યો છે અને આપણે કહીએ છીએ કે ઈશ્વર દેખાતો નથી, પણ ખરેખર તો જગતના કોઈ લોકો દેખાતા નથી હોતા, ત્યારે ઈશ્વર જ દેખાતો હોય છે. મોરારી બાપુએ હમણાં જ એમની એક કથામાં કહ્યું કે અરીસો સાફ કર્યો તો હું દેખાયો અને હુંને સાફ કર્યો તો તું દેખાયો. અહમને સાફ કરીએ ત્યારે જ ઈશ્વર દેખાતો હોય છે. સુભાષભાઈએ ઉલ્લેખ કર્યો કે જયેન્દ્રસિંહ જાદવ ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર એક અન્ય કારણોસર સરકારી કાર્યમાં વ્યસ્ત હોવાથી અહીં આવી શક્યા નથી, પણ આદરણીય ઝા સાહેબ અને જયેન્દ્રસિંહ જાદવે ગુજરાત સાહિત્ય અકાદમીને એક ઊંચા મકામ પર મૂકી આપી છે. માત્ર 220 દિવસમાં 240 કાર્યક્રમો કર્યા છે સમગ્ર ગુજરાતમાં. એટલે એક વાઇબ્રન્ટ આખી એટમોસ્ફિયર સાહિત્યનું ધમધમતું કર્યું. હમણાં ઉમાશંકર જોશી આપણા જ્ઞાનપીઠ પુરસ્કૃત સર્જક, એની જન્મ જયંતિ નિમિત્તે એક જ દિવસે આખા ગુજરાતમાં 75 કાર્યક્રમો ગુજરાત સાહિત્ય અકાદમીએ કર્યા હતા. તેનો પણ આનંદ વ્યક્ત કરીએ છીએ. અને અધિક માસ ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતી ભાષાના એક અધિક માસ અશોક ચાવડાને હવે તમારી સમક્ષ મારે સાદર પ્રસ્તુત કરવા છે. અશોક ઉર્દુ ભાષા લખી શકે છે, લિપિ લખી શકે છે, બોલી શકે છે. ઉર્દુની એક્ઝામ જ્યારે ગુજરાત વિદ્યાપીઠે લીધેલી ત્યારે અનેક મુસ્લિમ મિત્રો હતા, એમાં ઉર્દુના અભ્યાસક્રમમાં અશોક ચાવડા ફર્સ્ટ આવ્યા હતા. અંગ્રેજી સાહિત્ય એણે અનેક અનુવાદો અંગ્રેજી ભાષાના પુસ્તકના કર્યા છે, એટલો જ એનો કમાન્ડ છે. હિન્દી ભાષા પર પણ બહુ જ કમાન્ડ છે, અનુવાદો કર્યા છે પુસ્તકોના. અને કેટલાક લોકોને ખબર નથી, મારે જાણ કરવી જોઈએ. સાહિત્યિક પુસ્તકો તો એના 30થી ઉપર થવા જઈ રહ્યા છે, પણ એક પરિચય મારે આપવો જોઈએ કે વિદ્યાર્થીઓ માટે કોમ્પિટિટિવ એક્ઝામ માટે તૈયારી કરવા માટે જે પુસ્તકો, લગભગ 50થી વધારે પુસ્તકો અશોક ચાવડાએ આપ્યા છે. અને એક ઇંગ્લિશ ડિક્શનરી જુદા પ્રકારની, એનું કામ રિસર્ચ વર્ક અશોક ચાવડા કરી રહ્યા છે. એટલે વર્સેટાલિટી અશોક ચાવડામાં છે. ઘણું બધું લાંબુ કહી શકાય, પણ ખૂબ તાળીઓના અભિવાદન સાથે ડૉક્ટર અશોક ચાવડા. પરમ આદરણીય ભાગ્યેશભાઈ, પ્રિય સુભાષભાઈ, જેમના સંપાદન નિમિત્તે આપણે સૌ ભેગા થયા છે, ડૉક્ટર હર્ષદેવભાઈ માધવ, સાથી કવિ મિત્રો રમેશભાઈ, પરેશભાઈ, જે અહીંયા દેખાતા નથી. હમણાં અડધવારે કીધું ઈશ્વરની જેમ આ બાજુની વિંગમાં પણ મને દેખાય છે, એટલે મનીષભાઈ, જીગરભાઈ અને અર્ધવાર સ્વયં. મારે પ્રતિભાવ આપવાનો છે ને બહુ ટૂંકા સમયમાં, એટલે બહુ ટૂંકી જ વાત કરીશ, કારણ કે વિશેષ વાત તો આ પોતપોતાની તરસમાં છે જ. ખાસ તો કોઈ પણ વિદ્યાર્થી અથવા કોઈ પણ વ્યક્તિમાં સાહિત્ય કેવી રીતે આવે. સુભાષભાઈને મને હજી એ સમય યાદ આવે છે. આમ તો શરૂઆત હર્ષદેવભાઈથી વાત કરું તો હું હર્ષવેદ માધવ સાહેબના પરિચય કરતાં હું એમના ભાઈ સાથે મારે ઘરો બહુ વધારે. ભરતભાઈની ચેતનાને અત્યારે હાલ યાદ કરીને વંદન કરીશ. સ્કૂલમાંથી બહાર નીકળ્યો અને કોલેજમાં આવ્યો, આર્ટ્સમાં નહોતો આવ્યો, કોમર્સમાં હતો, પણ આવી જ એક અકાદમી જેવી એક સરકારની સંસ્થા, ભાગ્યેશભાઈ મને કહેવું ગમશે કે ભાષા નિયામકની કચેરી ફરી જીવંત થાય તો, કારણ કે અમારા બધામાં એનો ઘણો ફાળો છે. દર રવિવારે દરેક જિલ્લામાં એ પ્રદર્શન કરે અને કવિ સંમેલન કરે. ચોક્કસ સ્થળેથી બધાને લઈ જાય અને એ નિમિત્તે બધા કવિ મિત્રો સાથેનો ગરોબો થયો. 3 વર્ષ થયા એટલે ખબર પડી કે આપણો ટ્રેક કોઈ જુદા વિષયમાં જતો રહ્યો છે. હવે જવું તો ક્યાં જવું? સાયન્સમાંથી આવ્યા કોમર્સમાં, ટિકિટ પૂરી કરીને પછી આર્ટ્સમાં, અને એમ લાગ્યું ત્યારે
ગુજરાતી તો બહુ ભણ્યું એટલે બીજી ભાષા. ત્યારે મને હજી યાદ છે કે બુદ્ધિ પ્રકાશ, કુમાર, કવિલોક આ બધામાં કવિતા છપાતી અને એક એડમિશન મળશે કે કેમ આર્ટ્સમાં, અને સુભાષભાઈને મળ્યો હતો. સુભાષભાઈ કે કવિ છો એટલે તમને એડમિશન તો મળશે જ, પણ અહીંયા આવો તો તમે માધવ સાહેબને મળજો એમ. એટલે 96માં એમના ભાઈ સાથે પરિચય અને 98-99માં માધવ સાહેબ સાથેનો પરિચય થયો, તે આજ દિન સુધી છે. પણ આ સંસ્થાએ કદાચ મારે ઘણીવાર હું બ્રહ્મભટ્ટ સાહેબને કહેતો હોઉં છું કે આપણે ગુજરાતી સાહિત્યમાં HKનું પ્રદાન, વિદ્યાસભાનું પ્રદાન, આવા એક સંશોધન કરવું જોઈએ. કારણ કે વિદ્યાર્થી અવસ્થામાં મને ખ્યાલ નથી, અમે 7 વાગે આ હોલમાં આવતા અને 10-11 સુધી અહીંયા જ હતા. બપોર સવાર સાહેબના ખાતામાં જમા થતી એમ, અને એ રીતે કામ થતું. વાત આવું તો હવે સાહિત્યની, માધવ સાહેબની, તો આ કેમ થવું તો જ્યારે અહીંયા પમરાટ સાહિત્ય વર્તુળ ચાલતું, હું ગુજરાતી સાહિત્ય નહોતો ભણતો, અંગ્રેજી સાહિત્યનો વિદ્યાર્થી, પણ એ પમરાટ સંભાળવાની જવાબદારી સાહેબે મને આપી હતી. ને અમે અહીંયા એક હસ્તલિખિત સામયિક ચલાવતા, જે સેતુ છે, સાબરમતી છે, એવું જ એક પમરાટ હસ્તલિખિત સામયિક, જેમાં વિદ્યાર્થીઓની કવિતા પ્રકાશિત થતી, લેખ પ્રકાશિત થતા. એનાથી અહીંયા ઘણા મિત્રો કેળવાયા. અને એ વખતે થતું કે બધા સાહેબ સાથે બેસતા ને કે ચલો આ બધી જે કવિતાઓ પ્રકાશિત થઈ છે એનું એક સંપાદન કરીએ. ને એ વખતનું જે વિચાર બીજ છે એ સાહેબની જુદા જુદા સામયિકોમાં પ્રકાશિત કવિતાઓનું સંપાદન, એટલે પોતપોતાની તરસ. માધવ સાહેબ સાથે વાત કરવાનું મને એટલે નથી લાગતું કે સ્વયં એમના જેટલા પુસ્તકો છે એનાથી વધારે એમના પર MPhil અને PhD કક્ષાના સંશોધનો થયા છે. 2006માં જો હું ન ભૂલતો હોઉં તો ત્યારે અમને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો સંસ્કૃત સાહિત્ય માટે સ્પર્શે એના માટેનો એમને કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર. ગુજરાતીમાં પણ એમના અનેક પુસ્તકો છે, એટલે આ પોતપોતાની તરસથી આમ ખાસ નવું નથી, પણ નવું એ છે કે એ જે પુસ્તકોમાં નથી એ આ પુસ્તકમાં છે. એટલે કે જુદા જુદા સામયિકોમાં એમની પ્રકાશિત કવિતાઓનું ચયન. હાથ ફંફૂસી રહ્યા છે આંધળા સુગંધને, એમના શીર્ષકો ઘણા લાંબા હોય, પણ સાહેબની મજા એ છે કે એટલું જ જેટલું ગુજરાતીમાં લખી શકે એટલું જ સંસ્કૃતમાં. એમની પાસેથી અહીંયા અનેક સાથી મિત્રોને છંદ જ્ઞાન મળ્યું. ઘણી વાતો થઈ શકે, કારણ કે મને લાગે છે કે હજી પુસ્તકની વાત પણ થશે, અને એના કારણે હું એ વિગતોમાં અત્યારે નથી જતો. પણ આજે 2006નો તૌ સ્પર્શે સાહેબ એનો ઉર્દુ અનુવાદ અત્યારે હું કરી રહ્યો છું. એટલે પેરેલલ ઘણા કામો, કેમ કે શિક્ષક વિદ્યાર્થીને ફ્રી થવા જ નથી દેવાના, એ સારી વાત છે. હા, તો મારે 15મું બાકી રહ્યો એમ. એ અત્યારે લગભગ જો બધું સુપેરે થશે તો કેન્દ્રીય સાહિત્ય અકાદમીમાં પ્રકાશિત થશે. એટલે ઘણી વાત થઈ શકે. મૂળ વાત કરવી છે આ સંસ્થાની. અને જેમ હરદ્વારે કીધું એમ મારો પણ 2003માં પ્રથમ ગઝલ સંગ્રહ રાજેન્દ્ર શુક્લના હસ્તે જેનું વિમોચન અહીંયા જ થયું હતું. અને એમ બ્રહ્મભટ્ટ સાહેબ ફ્રી ન થવા દે, મેં કીધું એમ હોમવર્ક 2012માં મારું ગ્રંથ સપ્તક પણ અહીંયા જ થયું છે એમ. એટલે અમારે ઘણા કવિ મિત્રોને લખેલું જ છે કે તો અમારા પુસ્તકના વિમોચન ક્યાં થાય, તો બીજે ક્યાંય કરીએ તો સુભાષભાઈ અમને ત્યાંથી પાછા અહીંયા બોલાવી લે. એટલા હકથી અહીંયા કાર્યક્રમો કર્યા છે અને કરતા રહીશું. વિશેષ વાત ન કહેતા, આપ સૌનો આવી મસ્ત સાંજમાં પણ આપ સૌ અહીંયા બેઠા છો એટલે મરીજ સાહેબને યાદ કરીને કે 2 જણા દિલથી મળે તો એક મિજલસ છે મરીજ, દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી. આ મંચ પરથી હર્ષદેવ માધવ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર, બ્રહ્મભટ્ટ સાહેબનો આભાર, અને ભાગ્યેશભાઈનો આભાર એટલે નથી માનવો, કારણ કે એમને હજી ઘણા કામો કરવાના છે. પછી તો આટલામાં જ અટકી જઈશું એમ. આ નિમિત્તે કવિને ખૂબ ખૂબ અભિનંદન. અસ્તુ. અશોક ચાવડા, આપનો ખૂબ ખૂબ આભાર. અને હર્ષદેવ માધવના 2 શેર સાથે આજે જે ક્ષણને માટે આપ ઉપસ્થિત થયા છો
એ ક્ષણ આપની સમક્ષ ખુલ્લી મૂકવી છે કે થાય ઘાવ રોજે લાય, ઘાવ રોજે લાય તાજા થાય છે વરસાદમાં. પોતપોતાની તરસ કાવ્ય સંગ્રહનું નામ છે અને વરસાદી માહોલમાં આપણે મળ્યા છીએ, એ માહોલને માણવા પ્રમાણમાં મળ્યા છીએ. ત્યારે કે ઘાવ રોજે લાય તાજા થાય છે વરસાદમાં, ડંખ ત્યાં પાછા નવા તોળાય છે વરસાદમાં. ને જો પલળવા નીકળો તો સાવ કોરા આવશો, જો પલળવા નીકળો તો સાવ કોરા આવશો, કેમ લથબથ આઈના ભીંજાય છે વરસાદમાં. તો આ હર્ષદેવ માધવ. હવે હું આદરણીય ભાગ્યેશ ઝા સાહેબને વિનંતી કરીશ કે પોતપોતાની તરસ અશોક ચાવડા સંપાદિત ડૉક્ટર હર્ષદેવ માધવની કવિતાના પુસ્તકના વિમોચન માટે હું ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ, સાહિત્યકાર, વક્તા આદરણીય ઝા સાહેબને વિનંતી કરીશ. સંસ્કૃત સાહિત્ય સાથે એમનો ગરોબો છે, એમાં નિષ્ણાંત છે, નિપુણ છે. સાથે સાથે એટલે પરંપરા સાથે એમનો નાતો છે અને સાથે સાથે આધુનિક સમય સાથે પણ તાલ મિલાવે છે. એટલે એક પલ્લું એનો એક પગ પરંપરામાં છે, બીજો પગ પ્રયોગશીલતામાં છે અને બંનેને સમથળ રાખીને એ સર્જનની માછલીને વીંધે છે. એનું નામ ડૉક્ટર હર્ષદેવ માધવ. ફરી એકવાર કવિને ખૂબ ખૂબ અભિનંદન અને આદરણીય હર્ષદેવ માધવને વિનંતી કરીશ કે આપ આપનો પ્રતિભાવ પ્રસ્તુત કરશો. દાશુણી પુસ્તકપાશહસ્તાંબાલાંબિકાં શ્રીલલિતાં કુમારીં કુમારકામેશ્વરકેલિલોલાં નમામિ ગૌરીં નવવર્ષવેશાં. ગમ ગણપતયે નમઃ ગુમ ગુરુભ્યો નમઃ. પરમ શ્રદ્ધેય ભાગ્યેશ ઝા સાહેબ, અમારા આજીવન પ્રિન્સિપાલ સુભાષભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ, કવિ મિત્રો હરદ્વાર ગોસ્વામી, જેમણે એવું કહેવાય છે કે સંયોજક દુર્લભ હોય છે, બાકી બધું હોય છે, તો એ સંયોજનની જે સૂત્રધારની જે જવાબદારી છે જેમણે ઉપાડી છે એવા હરદ્વારજી. આ સંગ્રહ છપાવવાનું જે સંપૂર્ણ યશ છે એ મારા પ્રિય શિષ્ય અને મારા જેમ બહુભાષી કવિ અશોક ચાવડા. આમ તો અશોક ચાવડા સાહેબ કહેવું પડે, પણ હજુ મને એક ઈચ્છા છે કે અમદાવાદમાં આવે અને સંસ્કૃત શીખે, કેમ કે એની ઈચ્છા છે કે મારે સંસ્કૃતમાં પણ સર્જન કરવું. એટલે એક અપેક્ષા છે કે હજુ આપ સંસ્કૃત શીખો અને સંસ્કૃતમાં તમારી ગઝલો આવે. અન્ય કવિ મિત્રો જે છે રમેશભાઈ ચૌહાણ સાહેબ, મનીષભાઈ, એ પણ એક બીજા મહારથી છે. રક્ષાબેન, બ્રજેશભાઈને થોડી તકલીફ થઈ એટલે નથી આવ્યા. જીગરભાઈ ઠક્કર બહુ સુંદર, જેમણે 2 ગીતો પ્રસ્તુત કર્યા, કૃતિબેન અને બીજા બેન માયાબેન. મારી સામે જે મારા મિત્રો બેઠા છે એમાં કૃષ્ણ દવેજી, હરીશ ખત્રી, બહુ સુંદર વાર્તાકાર અને ગદ્યકાર. મારા પ્રિય શિષ્યો ધીમહી અને બેન ભૂમિકા, મારા પુસ્તકોના ભારને સહન કરનારા, લઈ જનારા એવા બિપિનભાઈ. એક વાલી પણ આવ્યા છે જે મારી પાસે, એની 2 દીકરીઓ ભણતી હતી, જાની સાહેબ. આપ બધાને સાદર વંદન કરું છું, પ્રણામ કરું છું. આપે આ મારા આજના અવસરને રઢિયાળો બનાવ્યો છે, સુંદર બનાવ્યો છે. મારા કુટુંબીજનો,
સંસ્કૃતમાં એવું કહેવાય કે પુત્રાત શિષ્યાત પરાજય. બે જણાથી કાયમ માટે પરાજય ઈચ્છવો જોઈએ, એક પુત્રથી અને બીજા શિષ્યથી. આ બે પરાજય હું સ્વીકારું છું આજે, કે બંને મારો પુત્ર અને મારા શિષ્યો મારા કરતા આગળ નીકળ્યા છે. એનો મને આજે છાતી ફાટ આનંદ થાય છે. કવિતા એ મારા લોહીમાં વહે છે, નસ નસમાં વહે છે. 70 વર્ષના આયુષ્યમાં 54 વર્ષો મેં કવિતાની સાથે કાઢ્યા છે. 15-16 વર્ષથી મેં કવિતા લખવાનું શરૂ કર્યું. HK કોલેજના ખૂણા ખૂણામાં મને કવિતા મળી છે, એટલે સુભાષભાઈનો આભાર, સદગત પુણ્યશ્લોક યશવંત શુક્લનો આભાર કે એમણે મને 75 જણામાંથી મારી પસંદગી કરી કોલેજમાં. અને એ વખતે હું રેઢિયાળ હતો, મારું કોઈ નામ નહોતું, હું આ એક્સટર્નલ વિદ્યાર્થી હતો MA સુધી. યુનિવર્સિટીના કોઈ પ્રોફેસરો ઓળખતા નહોતા જે લોકો ઇન્ટરવ્યુમાં બેઠા હતા, અને એ લોકોની ઈચ્છા હતી કે એમની કોઈ શિષ્યાઓને લેવાય. પણ એને બદલે યશવંતભાઈએ મારા ઉપર કળશ ઢોળ્યો, કેમ કે અમે મારી કવિતાઓ થોડી જોઈ, મારા વિત્તનું દર્શન કર્યું એણે. એટલે યશવંતભાઈને પણ હું આજે પગે લાગણ કરું છું. મારો બીજો કાવ્ય સંગ્રહ જ્યારે પ્રકાશિત થયો ત્યારે ગુજરાતીના પ્રોફેસર રમેશભાઈ ભટ્ટે એમ કહેલું કે ગુજરાતી પ્રજાએ આજે ઉત્સવ મનાવવો જોઈએ કે એક ગુજરાતી માણસનો સંસ્કૃતમાં કાવ્ય સંગ્રહ પ્રકાશિત થાય છે. આજે હું આપને વિનંતી કરું છું કે એ યાદ કરાવું છું કે આજે મારો 36મો કાવ્ય સંગ્રહ પ્રકાશિત થાય છે. એમાં 30 કાવ્ય સંગ્રહ સંસ્કૃતમાં, 1 હિન્દીમાં અને 5મો ગુજરાતી કાવ્ય સંગ્રહ. જો કે આ સંગ્રહ લાવવામાં સંપૂર્ણ જે કંઈ કામ કર્યું છે અશોકભાઈએ કર્યું છે. એટલા માટે કે હું ગુજરાતી તરફ હું બહુ ઉદાસીન થઈ ગયો હતો, કેમ કે ગુજરાતી એ મારી બહુ પરવા નથી કરી. રાધેશ્યામ શર્માએ મારા વિશે જે લેખ લખ્યો એમાં લખ્યું હતું મારા ઇન્ટરવ્યુમાં કે ગુજરાતીમાં ગુમનામ, સંસ્કૃતમાં પામ્યા સન્માન હર્ષદેવ માધવ. ગુજરાતી સાહિત્ય પરિષદે એક પણ વાર મને કવિતા વાંચવાનો મોકો નથી આપ્યો આટલા વર્ષોમાં. એ પરિષદનો પણ આભાર માનું છું કે એની કૃપા નહોતી છતાં પણ હું કવિ બની શક્યો. અને એની સામે સાહિત્ય અકાદમી મને હથેળીમાં રાખ્યો છે. મારા 3 કાવ્ય સંગ્રહો અકાદમીએ પ્રકાશિત કર્યા છે. હિન્દી કાવ્ય સંગ્રહ પણ અકાદમીએ પ્રકાશિત કર્યો છે. અને આવો જ એક ભવ્ય સમારોહ મારા 7મા કાવ્ય સંગ્રહ સંસ્કૃતમાં જ્યારે પ્રકાશિત થયો, નિષ્ક્રાંતા સર્વે, એનું પણ આ જ રીતે ભવ્ય વિમોચન એ વખતે ગ્રંથાર્પણ થયું હતું. તો આ બધા આમ તો મારા અનુજ કવિઓ છે, એટલે હું ખાસ મને આનંદ થાય છે કે આટલા બધા સરસ કવિઓ ગુજરાતીમાં HK કોલેજે પૂરા પાડ્યા અને મને ક્યાંક નિમિત્ત બનાવ્યો. આપનું સૌનું પ્રથમ વરસાદી છાંટા સાથે આપના પ્રેમ અને સદભાવથી આર્દ્ર બનેલા હૃદયથી આભાર માનું છું. અમારા પ્રિન્સિપાલ છે, રજવાડી પ્રિન્સિપાલ છે, એનો ડાયરો સતત ચાલતો હોય, ચાના કસુંબા ઘોડાતા હોય ને કવિતા લખાતી હોય, આ મારો માહોલ છે. તો ગુજરાતી એક ગઝલનો શેર છે મારો. ચક્રવર્તી છાપ બેહદ જીવવા આવ્યો અહીં, ચક્રવર્તી છાપ બેહદ જીવવા આવ્યો અહીં, શબ્દ એ વાણીપતિથી અન્યની ગાદી નથી. અને એ શબ્દના સેવનથી મને ભારત અને ભારતની બહાર ઇટાલિયન, જર્મન, રશિયન આ બધી ભાષાઓમાં મને સ્થાન આ શબ્દે અપાયું છે. કાશ્મીરથી છેક તમિલ સુધી, તમિલ ભાષા સુધી કાશ્મીરીથી, અને સિંધીથી બંગાળી સુધી આ કવિતાએ મારો વ્યાપ વધાર્યો છે. હું ગુજરાતી અને સંસ્કૃતમાં ગઝલો લખું છું, પણ એ ગઝલોને મેં ગઝલની પરંપરામાં નથી લખી.
મેં મારી પરંપરાઓ, મારી પોતાની કેટલીક વિશેષતાઓ ઉમેરી છે. મારો 30મો કાવ્ય સંગ્રહ પણ ઝા સાહેબે ઉદ્ઘાટિત કર્યો હતો, ગ્રંથાર્પિત કર્યો હતો, જાનન તુતી. આ સંસ્કૃત ગઝલ સંગ્રહ છે અને એની અંદર 45 સંસ્કૃત છંદોમાં ગઝલો છે. એટલે હું ગઝલ ઘસું નથી, ગઝલ કવિ છું. મને સતત એમાં પરિવર્તનશીલ, જો ઇનોવેશન હોય તો એ ગઝલનો મને એ રીતે ગમતી નથી કોઈ ગઝલ. એટલે આ સંગ્રહ જે અશોકભાઈએ સંપાદિત કર્યો છે એમાં સંસ્કૃતના સંદર્ભો છે, લોક સાહિત્યના સંદર્ભો છે, ગુજરાતીના સંદર્ભો છે, બીજી ભાષાના સંદર્ભો છે. એટલે માત્ર ગઝલનું કાવ્યશાસ્ત્ર જાણનારને કદાચ આ ગઝલ સંગ્રહમાં મજા ન આવે, પણ ગઝલો બધી પ્રયોગશીલ છે. પ્રયોગખોર અને પ્રયોગશીલમાં બહુ ફેર છે. આટલા વર્ષો સુધી હું પ્રયોગશીલ રહ્યો છું અને એને કારણે જ મેં સંસ્કૃતના ઇતિહાસમાં મારું નામ નોંધાવ્યું છે. મારો એક આદર્શ છે લખવામાં, ક્ષણે ક્ષણે યં નવતામુપેતિ તદૈવ રૂપમ રમણીયતાયા. ક્ષણે ક્ષણે જે નવું લાગે, અને એ જે મારો નવોન્મેષ છે એ મને અશોકમાં દેખાય છે. બિલકુલ એણે અનેક સ્વરૂપોમાં કામ કર્યું છે અને કરતા રહે છે. એટલે મને આનંદ છે કે HK કોલેજે જે અમને આપ્યું, આટલો મંચ આપ્યો. આ મંચ ઉપરથી અનેક કાર્યક્રમો કર્યા છે, જેનું મોદીની સાથે એ વખતે અશોકભાઈ ભણતા હતા, બરોબર ને, પહેલી વાર જ્યારે આપણે ગઝલ પર્વ કર્યું ત્યારે. તો આ બધા સંભારણા છે. HK કોલેજ મને નથી ભૂલી, હું નહીં ભૂલું. અને જ્યારે આજે આ સંગ્રહનું લોકાર્પણ કરવાનું હતું ત્યારે મેં સાહેબને ફોન કર્યો, સુભાષભાઈને. કીધું સાહેબ આવું છે ને આપણે, મને કે પૂછવાનું હોય, તમારો આદેશ છે. મને કે હવે આટલો પ્રેમ એ માત્ર આ માણસ જ આપી શકે. ફરી આપણે બધાને વંદન, અને હરદ્વારભાઈનો, મનીષભાઈનો, અશોકભાઈનો ફરી પાછો આભાર. ભાગ્યેશ ઝા સાહેબનો તો આભાર માનવાનો ન હોય, એટલા માટે કે એનાથી જ અમે આવીને છીએ. અત્યારે આ જે ધરતી ઉપર ઊભા છીએ એમાં આપનો જ ફાળો છે સાહેબ. સાદર વંદન. આપનો પ્રતિભાવ પાઠવ્યો. સોમનાથની સાક્ષીએ એમણે એક સરસ રચના સર્જી છે. અધિક શ્રાવણ ચાલી રહ્યો છે ત્યારે ચલ તરંગોમાં ફરી પડઘાઈએ, ચલ તરંગોમાં ફરી પડઘાઈએ, સ્વપ્ન રંગોમાં ફરીથી નાઈએ. સ્વપ્ન રંગોમાં ફરીથી નાઈએ, ચલ તરંગોમાં ફરી પડઘાઈએ. સૂર્યના તડકાના ષડ ખુલ્લા થયા, સૂર્યના તડકાના ષડ ખુલ્લા થયા. કાળના લંગર ઉઠાવી ચાલીએ, કાળના લંગર ઉઠાવી ચાલીએ. આપણા રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણ સર્વપલ્લીએ કહ્યું હતું કે સોમનાથ એ વિનાશ પર વિકાસનું પ્રતીક છે, ફરી તૂટીને ઊભા થવાનું એ સિમ્બોલ છે. અને હર્ષદેવ માધવે પણ જીવનના એવા અનેક તબક્કાઓ જોયા છે, જાણ્યા છે, માણ્યા છે, પ્રમાણ્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદની ઘણી બધી વિશેષતાઓ છે. એની એક વિશેષતા એમણે રજૂ કરી એમના પ્રતિભાવમાં. પણ એની ફરીવાર સૂર તરફ આપણે જઈએ. હું માયા દીપકને ફરી એકવાર વિનંતી કરીશ કે ફરી એકવાર વાતાવરણને સુરમય કરે. માયા દીપક. કવયત્રી પારુલ મહેતા, બરોડા સ્થિત, એમની એક સરસ રચના છે જેનું સ્વરાંકન કર્યું છે. एक चेहरा
વરસાદમાં
મને રડવાની ઈચ્છા થાય ત્યારે હું હંમેશા વરસાદમાં રડું છું. કોઈ ઓળખી ન શકે. હાસ્ય હું જાહેરમાં કરું છું, પણ રડું છું ત્યારે આવી જગ્યા શોધું છું કે મને કોઈ જોઈ ન શકે. પલળવું અને ભીંજાવુંમાં બંનેમાં બહુ મોટો તફાવત છે. ખુરશી પર વરસાદ પડે તો ખુરશી પલળી કહેવાય, પણ આપણા પર વરસાદ પડે તો આપણે ભીંજાયા એમ કહેવાઈએ. જો કે ઘણીવાર આપણે ખુરશી જેવા હોઈએ તો આપણે પલળ્યા એમ કહીએ તો બરાબર છે, એ શબ્દ પ્રયોગ બરાબર છે. આપણે ભીંજાય એમ ન કહી શકીએ. તો શ્યામ સાધુના 2 શેર સાથે હવે કવિ સંમેલનના દોરનો પ્રારંભ કરવો છે અને પ્રથમ કવિને પ્રસ્તુત કરવા છે કે વસ્ત્ર ભીના હો નિતારી નાખીએ. વસ્ત્ર ભીના હો, જા સાહેબ, વસ્ત્ર ભીના હો નિતારી નાખીએ, પણ ઉદાસી ક્યાં ઉતારી નાખીએ. વસ્ત્ર ભીના હો. મારે તાળીઓ જોશે કારણ કે હવે કવિ સંમેલન શરૂ થઈ રહ્યું છે. કવિઓને તો જ મજા પડશે, કારણ કે ખાલી ખુરશી છે એને ભરવાની, એની દાદની જવાબદારી પણ તમારા બધાના શિરે છે. પણ મને આ તો જરા હળવા ટોનમાં કહું છું. ઉર્દુમાં તો કહ્યું છે કે 100 બોતલો કા નશા હોતા હૈ એક વાહ વાહ મેં. એટલે પણ એવા દમદાર કવિઓ છે આપણી ભાષાના, સક્ષમ કવિઓ છે કે આપ એને ચોક્કસ એપ્રિસિએટ કરશો જ. તો વસ્ત્ર ભીના હો નિતારી નાખીએ, પણ ઉદાસી ક્યાં ઉતારી નાખીએ. ને ફૂલ મહેક્યા જેવી થઈ છે લાગણી. ફૂલ મહેક્યા જેવી થઈ છે લાગણી, ચાલો તમને પણ વિચારી નાખીએ. કવિ શ્રી જીગર ઠક્કર, ગઝલના બહુ ઉત્તમ ગઝલકાર છે, એકદમ અપીલિંગ પોએટ છે અને સાથે સાથે પત્રકાર પણ છે અને અનેકવિધ નવોદિતોને પ્લેટફોર્મ આપવા માટે સરસ તોફાની તાંડવ નામે અનેક કાર્યક્રમો તેઓ કરી રહ્યા છે. આપ સૌની ખૂબ તાળીઓ સાથે કવિ શ્રી જીગર ઠક્કર. મંચ ઉપર બિરાજમાન તમામ વડીલોને વંદન. પોતપોતાની તરસ લઈ ને મુસળધાર મુશાયરામાં ભીંજાવાયેલા શ્રોતાઓને નતમસ્તક વંદન. ક્રિકેટની મેચ હોય કે કવિ સંમેલન હોય, ઓપનિંગમાં જે આવે એની પાસે શ્રોતાઓને જરા વધારે અપેક્ષા હોય. એટલે કીધું તો એવું છે કે મારે 2 ગઝલ વાંચવાની, પણ એક વધારે વાંચીશ. ગઝલ છે, હા કહો કે ના, હા કહો કે ના કહો, ચાહત નહીં બદલું. હા કહો કે ના કહો, ચાહત નહીં બદલું. ચાહું છું તમને, હવે આદત નહીં બદલું. હા કહો કે ના કહો, ચાહત નહીં બદલું. ચાહું છું તમને, હવે આદત નહીં બદલું. ને એ ખુદાને પણ કહી દેજો તમે એવું, એ ખુદાને પણ તમે કહી દેજો એવું, એક પણ મારી હું ઇબાદત નહીં બદલું. ને એટલો સંદેશ આપો એ અમીરોને, એટલો સંદેશ આપો એ અમીરોને, ચંદ નોટો કાજ હું દાનત નહીં બદલું. ચંદ નોટો કાજ હું દાનત નહીં બદલું. ને આવવા દો વેદનાને રાહ જોઉં છું, આવવા દો વેદનાને રાહ જોઉં છું. ખોફ રાખી હું વસાહત નહીં બદલું. ખોફ રાખી હું વસાહત નહીં બદલું. ને ચાલ બદલો કે તમે હથિયાર પણ બદલો. ચાલ બદલો કે તમે હથિયાર પણ બદલો, પણ લખી લો, પણ લખી લો, હું અદાવત નહીં બદલું. હા કહો કે ના કહો, ચાહત નહીં બદલું. ચાહું છું તમને, હવે આદત નહીં બદલું. વરસાદી મુશાયરો હોય એટલે બધા ભીંજાવાના મૂડમાં આવ્યા હોય અને આ બધા કવિઓ તમને ભીના કરવાના જ છે. બહુ ભીજાવ તો થોડી શરદી થઈ જાય, એટલે થોડીક ક્યાંક આગ જેવી એક ગઝલ હોવી જોઈએ, તો થોડું વાતાવરણ હૂંફાળું રહે. એ પેપરો ફૂટ્યા પછીનો શોર ક્યાં છે? પેપરો ફૂટ્યા પછીનો શોર ક્યાં છે? બ્રહ્મટ સાહેબ, સૂંઠમાં પહેલાં હતું એ જોર ક્યાં છે?
પેપરો ફૂટ્યા પછીનો શોર ક્યાં છે, ને સૂંઠમાં પહેલા હતું એ જોર ક્યાં છે, ને સબ સલામત છે અગર જો ગામમાં, સબ સલામત છે અગર જો ગામમાં, તો કહો ચોરી કરીએ ચોર ક્યાં છે. સબ સલામત છે અગર જો ગામમાં, તો કહો ચોરી કરી એ ચોર ક્યાં છે, ને પાવભાજી ખાતી માને પૂછજો, પાવભાજી ખાતી માને પૂછજો, દીકરાઓમાં હવે તોર ક્યાં છે. કોઈ શેર ગમે તાળીઓ પાડવાની છૂટ છો, અગર ના નથી પાડી કે પાવભાજી ખાતી માને પૂછજો, દીકરાઓમાં હવે તોર ક્યાં છે, ને જો નગર કેવું નમાલું થઈ ગયું. કિશોરભાઈ તમે ખાસ સાંભળજો, જો નગર કેવું નમાલું થઈ ગયું, વોટ આપ્યો એ હરામખોર ક્યાં છે. જો નગર કેવું નમાલું થઈ ગયું ને વોટ આપ્યો હરામખોર ક્યાં છે. કર જુલમ તું થાય એથી પણ વધુ, કર જુલમ તું થાય એથી પણ વધુ, કવિ હજી આ દેશના કમજોર ક્યાં છે. પેપરો ફૂટ્યા પછીનો શોર ક્યાં છે, ને સૂંઠમાં પહેલા હતું એ જોર ક્યાં છે. એક અંતિમ ગઝલ હળવા મૂળની. ઘર ગલીને ચોક તમને યાદ છે. જા સાહેબ, ઘર ગલીને ચોક તમને યાદ છે. બાળપણની પોક તમને યાદ છે. ને ગોખવા આપ્યો હતો 100 વખત. આપણે આ હોલમાં જ્યાં બેઠા છીએ, એક કોલેજ છે, શિક્ષા મંદિર છે, એને લગતો છે. ગોખવા આપ્યો હતો 100 વખત. શું હજી એ શ્લોક તમને યાદ છે. ગોખવા આપ્યો હતો 100 વખત, શું શ્લોક તમને યાદ છે. ને શહેરમાં આવી તમે ભૂલી ગયા, શહેરમાં આવી તમે ભૂલી ગયા, ગામનું એ લોક તમને યાદ છે. ને દાવ લઈ લીધા પછી ભાગ્યા હતા. આવું ઘણા બધાએ કર્યું હશે કે દાવ લઈ લીધા પછી ભાગ્યા હતા. સ્કૂલનો એ દોગ તમને યાદ છે. સ્કૂલનો એ દોગ તમને યાદ છે. ને 7 ફેરા શું ફર્યા બદલાઈ ગયા. આ તો લગભગ બધાને લાગુ પડે. 7 ફેરા શું ફર્યા બદલાઈ ગયા. લગ્નનો એ જોક તમને યાદ છે. નમસ્કાર. જોક તમને યાદ છે. મને કુંવારો હતો ત્યારે એવું થતું કે યાર આ લગ્ન જીવન ઉપર આટલા બધા જોક, આ તો અન્યાય કહેવાય. લગ્ન કર્યા પછી ખબર પડી કે લગ્ન જીવન પર આટલા જ જોક છે. પણ જીગર ઠક્કર, સરસ એમની પ્રસ્તુતિ. જગતનું પહેલું કવિ સંમેલન થયું એ કુરુક્ષેત્રના યુદ્ધમાં. કૃષ્ણએ ગીતા સંભળાવી, એ કવિતા જ હતી ને. એટલે જગતનું પહેલું એ કવિ સંમેલન હતું ઓપન એર થિયેટરમાં. અને ત્યારે ઓડિયન્સ એક જ વ્યક્તિ હતી, અર્જુન એક જ હતું. એટલે એના કરતાં તો એ ઘણા બધા છે. પણ થેન્ક યુ વેરી મચ. અને હવે હું એક એવા કવિને પ્રસ્તુત કરું છું. આમ તો ઘણા બધા વ્યવસાયોમાં, અઢળક વ્યવસાયોમાં સમગ્ર વિશ્વમાં એ વિસ્તરેલા છે. પણ એમના 2 કાવ્ય સંગ્રહ પ્રગટ થઈ ચૂક્યા છે. અને સતત અવિરત વ્યસ્તતાઓ હોવા છતાં પણ કવિતા સાથે એમની નિસ્બત રહી છે. હું આદરપૂર્વક પારસ પટેલને કાવ્ય પઠન માટે હું સાદર નિમંત્રિત કરું છું. પારસભાઈ. નમસ્કાર. ડૉક્ટર હર્ષદેવ માધવ અને ડૉક્ટર અશોક ચાવડા ને આજે વિશેષ અભિનંદન પાઠવું છું. વરસાદની આહેલી શરૂ થઈ છે, તો એમાં એક વરસાદી ઝાપટું. સાહેબ, એક વરસાદી ગઝલ રજૂ કરું છું. જા સાહેબ, અનુમતિ જવા દઉં. એક ગઝલ છે, શેર છે કે ખૂબ પરસેવો વળે વરસાદમાં, ખૂબ પરસેવો વળે વરસાદમાં, તું અગર સામે મળે વરસાદમાં,
ખૂબ પરસેવો વળે વરસાદમાં, તું અગર સામે મળે વરસાદમાં. ને હું થયો બેહોશ પણ તું તો કહે, હું થયો બેહોશ પણ તું તો કહે, મહી સમૂહ આ શું ભળે વરસાદમાં. હું થયો બેહોશ પણ તું તો કહે, મહી સમૂહ આ શું ભળે વરસાદમાં. ને સર્ચ ક્યાંક તું જો ખોરડે આવી ચડે, ક્યાંક તું જો ખોરડે આવી ચડે, માનતા મારી પડે વરસાદમાં. ક્યાંક તું જો ખોરડે આવી ચડે, માનતા મારી પડે વરસાદમાં. ને એક શેર છે કે આજ તું આવે નહીં તો શ્રાપ છે. બ્રહ્મભટ્ટ સાહેબ, આજ તું આવે નહીં તો શ્રાપ છે, જિંદગી ભર ટળવળે વરસાદમાં. આજ તું આવે નહીં તો શ્રાપ છે, જિંદગી ભર ટળવળે વરસાદમાં. ખૂબ પરસેવો વળે વરસાદમાં, તું અગર સામે મળે વરસાદમાં. અને છેલ્લો સચ કે રાત આખી જાગતા બેસી રહ્યા. જોજો સાહેબ, રાત આખી જાગતા બેસી રહ્યા, એમ થોડી કળવળે વરસાદમાં. રાત આખી જાગતા બેસી રહ્યા, એમ થોડી કળવળે વરસાદમાં. ખૂબ પરસેવો વળે વરસાદમાં, તું અગર સામે મળે વરસાદમાં. અને આની જ માસીની દીકરી જેવી એક બીજી ગઝલ, આ જ મિજાજવાળી એક બીજી ગઝલ રજૂ કરી છે. સહેજ અંતર રાખજે વરસાદમાં. સાહેબ, સહેજ અંતર રાખજે વરસાદમાં, ક્યાંક બાળી નાખશે વરસાદમાં. સહેજ અંતર રાખજે વરસાદમાં, ક્યાંક બાળી નાખશે વરસાદમાં. ને શેર છે કે હાથ ના પકડીશ સાથે ચાલતા, હાથ ના પકડીશ સાથે ચાલતા, ક્યાંક ઠોકર વાગશે વરસાદમાં. હાથ ના પકડીશ સાથે ચાલતા, ક્યાંક ઠોકર વાગશે વરસાદમાં. ને આટલું ના હેત વરસાવીશ તું, આટલું ના હેત વરસાવીશ તું, પૂર ભારે આવશે વરસાદમાં. આટલું ના હેત વરસાવીશ તું, પૂર ભારે આવશે વરસાદમાં. શેર છે કે આમ જો તું તાકશે વરસાદમાં, આમ જો તું તાકશે વરસાદમાં, ગામમાં ઝઘડા થશે વરસાદમાં. આમ જો તું તાકશે વરસાદમાં, ગામમાં ઝઘડા થશે વરસાદમાં. અને છેલ્લો શેર છે કે આજના પાછા જવાની જીદ કર, આજના પાછા જવાની જીદ કર, આજ હેલી જામશે વરસાદમાં. આજના પાછા જવાની જીદ કર, આજ હેલી જામશે વરસાદમાં. સહેજ અંતર રાખજે વરસાદમાં, ક્યાંક બાળી નાખશે વરસાદમાં. આભાર. થેન્ક યુ. તો પારસ પટેલ, કેવી નૂતન અભિવ્યક્તિ હતી. અને આ કવિનું કામ આ જ છે, એ આપણા રોજબરોજના શબ્દો એને એક સંસ્પર્શ આપે છે કવિ, અને કંઈક એક નવી વાત આપણી સામે ખોલીને આવે છે. જેમ લોખંડનો ટુકડો એનો એ જ છે, પણ એના ટુકડામાંથી જો ખીલી બને તો એનું મૂલ્ય વધી જાય છે. એ જ ટુકડામાંથી જો ઘોડાની નળ બનાવવામાં આવે તો એનું મૂલ્ય વધારે વધે છે. એ જ ટુકડામાંથી જો સોય બનાવવામાં આવે તો એનું મૂલ્ય ઓર વધી જાય છે. અને એ જ લોખંડના ટુકડામાંથી જો ઘડિયાળના કાંટાઓ બનાવવામાં આવે તો વાત ઓર કંઈ બની જાય છે. તો કવિનું કામ એ લોખંડના ટુકડામાંથી
ઘડિયાળના કાંટા બનાવવાનું છે. એટલે સમય સાથે આપણને ચાલતા કરવાનું કામ છે. પારસ પટેલ માટે એકવાર ખૂબ તાળીઓ થવી જોઈએ. અને હવે કવિ મનીષ પાઠક શ્વેત ઓમ કોમ્યુનિકેશન નામે ખૂબ સુંદર ગુજરાતી ભાષા માટે કાર્ય કરી રહ્યા છે. અને એમની નિષ્ઠા અને નિસ્બતને સલામ કરીને કવિ શ્રી મનીષ પાઠક શ્વેતને સાદર નિમંત્રિત કરું છું કાવ્યપાઠ માટે. મારા નામનું એ નાય છે, રોજ મારા નામનું એ નાય છે, એ રીતે એ જીવ મારો ખાય છે. રોજ મારા નામનું એ નાય છે, એ રીતે એ જીવ મારો ખાય છે. અને બોલવામાં જીભ જ્યાં લથડાય છે, બોલવામાં જીભ જ્યાં લથડાય છે, આભ ધરતી બેવ ત્યાં બદલાય છે. અને સત્ય કહેવા શ્વાસ જો રૂંધાય તો, સત્ય કહેવા શ્વાસ જો રૂંધાય તો 100% લોહીનું પાણી થાય છે. અને જ્યાં સાહેબ શેર છે, બહાર ઘરની હું નીકળતો પણ નથી, બહાર ઘરની હું નીકળતો પણ નથી, વાત મારી બહાર ક્યાંથી જાય છે. બહાર ઘરની હું નીકળતો પણ નથી, તો વાત મારી બહાર ક્યાંથી જાય છે. અને હું મને મળતો રહું છું એટલે, હું મને મળતો રહું છું એટલે સાધુ સંતો મારા પર અકળાય છે. હું મને મળતો રહું છું એટલે સાધુ સંતો મારા પર અકળાય છે. રોજ મારા નામનું એ નાય છે, એ રીતે એ જીવ મારો ખાય છે. અને ગાલને પંપાળનારો સૌથી પહેલો તું નથી, ગાલને પંપાળનારો સૌથી પહેલો તું નથી, ને તમાચો મારનારો સૌથી પહેલો તું નથી. ને ગામ આખામાં પતાસા વહેંચવાનું બંધ કર, ગામ આખામાં પતાસા વહેંચવાનું બંધ કર. ઢાળ ઉપર દોડનારો સૌથી પહેલો તું નથી. અને તારી લૂલી જીભને 2 હાથથી ખેંચી લઉં, તારી લૂલી જીભને 2 હાથથી ખેંચી લઉં. સત્ય કાયમ બોલનારો સૌથી પહેલો તું નથી. અને આમ કરજો, આમ ના કરતા અમારું માનજો, આમ કરજો, આમ ના કરતા અમારું માનજો. આ શિખામણ આપનારો સૌથી પહેલો તું નથી. અને ખૂબ શાંતિનો અનુભવ થાય છે, એની ના નહીં. ખૂબ શાંતિનો અનુભવ થાય છે, એની ના નહીં. શહેરને સળગાવનારો સૌથી પહેલો તું નથી. ગાલને પંપાળનારો સૌથી પહેલો તું નથી. ને તમાચો મારનારો સૌથી પહેલો તું નથી. આભાર. ક્યાં બાત હે મનીષભાઈ, એટલે જ તમને ત્રીજા ક્રમે રાખ્યા છે. સૌથી પહેલા તમે નહોતા, કારણ કે એ પછી એ જ ગઝલ બોલે છે, એટલે મેં કીધું આ વખતે ત્રીજા ક્રમે રાખીએ. યા સૌથી પહેલો તું નથી. પણ કેટલાક ઉપક્રમો એમણે સાહિત્યના કર્યા છે, એટલા સરસ કર્યા છે, એના માટે ચોક્કસ કહી શકાય કે સૌથી પહેલો તું છે. એટલે એકવાર ખૂબ તાળીઓના સન્માન સાથે મનીષ પાઠક શ્વેત. હું નામ ભૂલી ગયો છું એક ખેલાડીનું, પણ ઓલિમ્પિકમાં એને ગોલ્ડ મેડલ મળેલો અને પછી એને કેન્સર થાય છે. ત્યારે એની માં એવું કહે છે કે હે ઈશ્વર, આખા જગતમાં આટલા બધા લોકો વસે છે ને આવું અપાર દુઃખ મારા દીકરાને માથે તે કેમ આપ્યું, એના માથે કેમ લખ્યું. ત્યારે
સાહેબ એ ખેલાડી જવાબ આપે છે ને અદ્ભુત જવાબ આપે છે. એ કહે છે કે માં, જ્યારે મને આખા વિશ્વમાંથી પહેલો નંબર ગોલ્ડ મેડલ મને મળ્યો ત્યારે તે કેમ એવું ન કહ્યું કે આખા જગતમાં આટલા બધા લોકો છે તો બીજાને મેડલ મળવો જોઈએ તો મારા દીકરાને કેમ નહીં? આવી સ્વાર્થી કેમ બને છે? તો વિજેતા હંમેશા વિજેતા હોય છે. એ વિચારોથી પણ પહેલા નંબરે હોય છે. એ આ પ્રસ્તુતિ એટલે જ થેન્ક યુ વેરી મચ. 4-5 તાળીઓ માટે થેન્ક યુ વેરી મચ. પણ હવે આપની સમક્ષ ગુજરાતી ભાષાના એક જાણીતા ગઝલકાર કવિ શ્રી રમેશ ચૌહાણને પ્રસ્તુત કરું છું. ગુજરાતી ભાષાના લગભગ પોપ્યુલર કીર્તિદાન ગઢવી હોય, ઓસમાન મીર હોય, પાર્થિવ ગોહિલ હોય, બધા જ ગાયકોએ એમની ગઝલ ઉમળકાથી, એમના ગીતો ઉમળકાથી પ્રસ્તુત કર્યા છે. એમના 4 ગઝલ સંગ્રહો પ્રકાશિત થઈ ચૂક્યા છે. આ જ ઓડિટોરિયમમાં થોડા સમય પહેલાં એમનો ગઝલ સંગ્રહ પ્રસ્તુત થયો હતો. જા સાહેબ પણ ઉપસ્થિત હતા જ. અને એક જુદો એમનો મિજાજ ગુજરાતી ભાષાનો આપની સમક્ષ પ્રસ્તુત થતો હોય છે. હું ખૂબ તાળીઓના અભિવાદન સાથે કવિ શ્રી રમેશ ચૌહાણને સાદર પ્રસ્તુત કરું છું. શરૂઆત કરીશ કે શ્વાસની જેમ જ સતત એને શ્વસી છે. અમારી ગુજરાતી ભાષા જે મારામાં વણાઈ ગઈ છે એની પરથી લખાયેલું મુક્તક છે. જા સાહેબ કે શ્વાસની જેમ જ સતત એને શ્વસી છે, મેં ભજનની જેમ ગુજરાતી ભજી છે. કે શ્વાસની જેમ જ સતત એને શ્વસી છે, મેં ભજનની જેમ ગુજરાતી ભજી છે. આપ અળગી કઈ રીતે કરશો કહો તો, કે આપ અળગી કઈ રીતે કરશો કહો તો, માતૃભાષાને મેં લોહીમાં વણી છે. કે માતૃભાષાને મેં લોહીમાં વણી છે. હવે એક બીજું મુક્તક છે કે જીવન છે આ રમત નથી. કે જીવન છે આ રમત નથી ને રમી શકું એ વખત નથી. કે જીવન છે આ રમત નથી ને રમી શકું એ વખત નથી. ખિસ્સામાંથી શું શું કાઢું? નંબર થાય કે ખિસ્સામાંથી શું શું કાઢું? ઝબ્બો છે આ જગત નથી. કે ઝબ્બો છે આ જગત નથી. હવે એક બીજું એક મુક્તક છે નાનું, અને આ રીતે છે મુક્તક કે ફાવવાની જીદ હતી ફાવી ગયો ને. ફાવવાની જીદ હતી ફાવી ગયો ને, પણ મને હંફાવતા હાંફી ગયો ને. કે પણ મને હંફાવતા હાંફી ગયો ને. સાવ મામૂલી જણાતો એક તણખો, કે સાવ મામૂલી જણાતો એક તણખો, આગ બેઉ બાજુએ ચાંપી ગયો ને. કે આગ બેઉ બાજુએ ચાંપી ગયો ને. હવે એક ગઝલ છે. ગઝલ આ રીતે છે કે સાંજ ટાણે ક્યાંક ખોવાઈ ગયો છે. કે સાંજ ટાણે ક્યાંક ખોવાઈ ગયો છે, સાંભળ્યું છે સૂર્ય વેચાઈ ગયો છે. કે સાંજ ટાણે ક્યાંક ખોવાઈ ગયો છે, સાંભળ્યું છે કે સૂર્ય વેચાઈ ગયો છે. કેમ આગળ ચાલવું ગંભીર વિષય છે. કે કેમ આગળ ચાલવું ગંભીર વિષય છે. એક પગ બીજામાં અટવાઈ ગયો છે. કે એક પગ બીજામાં અટવાઈ ગયો છે ને આટલા વર્ષો પછી માને મળી એ. કે આટલા વર્ષો પછી માને મળી એ, માની આંખોમાં જ પીરસાઈ ગયો છે. કે મારી આંખોમાં જ પીરસાઈ ગયો છે ને છોડ પ્રત્યેની મમત ઓછી થઈ ક્યાં. કે છોડ પ્રત્યેની મમત ઓછી થઈ ક્યાં, છોડ છો ને સાવ કરમાઈ ગયો છે. કે છોડ છો ને સાવ કરમાઈ ગયો છે. અને આ ગઝલનો છેલ્લો શેર છે કે રંગના કે રૂપના ભેદ જ નથી ક્યાં. કે રંગના કે રૂપના ભેદ જ નથી જ્યાં, એક ગ્રહ એવો શોધાઈ ગયો છે. કે એક ગ્રહ એવો શોધાઈ ગયો છે. અને બીજી એક ગઝલ છે એની રદીફ જે છે એ થોડું અલગ રાખ્યું છે જા સાહેબ, અને બધા મિત્રોને ગમશા એવું રદીફ સાથેની આ ગઝલ છે કે 2 દાડાની ઊંઘ મળે તો સારું સાહેબ. કે 2 દાડાની ઊંઘ મળે તો
સારું સાહે ને ગમતું સપનું એક ફળે તો સારું સાહે. કે 2 દાડાની ઊંઘ મળે તો સારું સાહે ને ગમતું સપનું એક ફળે તો સારું સાહે. દિવસે તો અજવાળા સૂરજ બહુ આપે છે, કે દિવસે તો અજવાળા સૂરજ બહુ આપે છે, મધરાતે આ ચાંદ બળે તો સારું સાહેબ. કે મધરાતે આ ચાંદ બળે તો સારું સાહેબ. અને આજનું જે વાતાવરણ છે ને અત્યારે જે ચાલે છે, જે વચ્ચે ખાઈ ફેલાઈ ગઈ છે, આમાંથી જે એક ઉદ્ભવેલો શેર છે એ આ પ્રમાણે છે કે એ બાજુ તો લીલોતરી છે લુંબે ઝુંબે. જાણ થાય કે એ બાજુ તો લીલોતરી છે લુંબે ઝુંબે, આ બાજુ પણ નદી વળે તો સારું સાહેબ. કે આ બાજુ પણ નદી વળે તો સારું સાહેબ. અને અમારા યુવાન મિત્રો માટે મેં એક લખેલો શેર છે કોલેજમાં, જે ખાસ કામ આવે છે કે કોઈ ગયું છે આજ સાંજનો કોલ દઈને, કે કોઈ ગયું છે આજ સાંજનો કોલ દઈને, આજ સાંજ જો જલ્દી ઢળે તો સારું સાહેબ. કે આજ સાંજ જો જલ્દી ઢળે તો સારું સાહેબ. અને આ છેલ્લા શહેરમાં મારા આખી જિંદગીનો નિચોડ છે એ આ પ્રમાણે છે કે બેઠો છું હું જેની લઈને તરસ કંઠમાં. કે બેઠો છું હું જેની લઈને તરસ કંઠમાં, થોડું એ પણ જો ટળ વળે તો સારું સાહેબ. ને 2 દાડાની ઊંઘ મળે તો સારું સાહેબ. ને ગમતું સપનું એક ફળે તો સારું સાહેબ. બેઠો છું કંઠમાં જેની તરસ લઈને, એ પણ થોડું ટળવળે તો સારું સાહેબ. ક્યાં વાત. એકવાર ટ્રેનમાં એક છોકરાએ પાણી બેસ્યું તો એટલે પેલા મુસાફરે કહ્યું કે શું છે ભાવ પાણીનો? એટલે કે આ 1 ગ્લાસનો. તો કે બોટલ લઈએ તો કે આ ગ્લાસ. એટલે પેલા છોકરાએ કહ્યું કે સાહેબ તમને તરસ લાગી નથી. અરે હોય કે મને તરસ લાગી છે તો જ હું પૂછતો હોઉં તને, ટાઈમપાસ થોડો કરું. તો કે તરસ લાગી હોય ને ભાવ ન પૂછે. એ તો એમ જ કે પાણી લાવ સીધું ને પછી બોલ કેટલા પૈસા હતા. તો આ બધા પોતપોતાની તરસ લઈને ગુજરાતી ભાષામાં ધોધમાર વરસતા કવિઓ છે. હવે આજના કાર્યક્રમના અધ્યક્ષ અને સતત આજે મોદી સાહેબનો પણ કાર્યક્રમ હતો, એ થોડુંક મુશ્કેલ હતું, પણ સાહેબને કહ્યું કે આપ પધારો જ, કારણ કે આપ આવશો તો કાર્યક્રમની ગરિમા. સુભાષભાઈએ કહ્યું ને પ્રારંભમાં જ કે સાહેબ આવશે તો આખી વાત ઓર બની જશે. એટલે હવે જા સાહેબ અંગ્રેજી ભાષામાં સમગ્ર વિશ્વમાં વક્તવ્ય આપ્યા છે. સંસ્કૃત અદ્ભુત, લખી પણ શકે, વાંચી પણ શકે, વક્તવ્ય પણ આપી શકે. અને સાથે સાથે IAS અધિકારી, પછી સચિવ અને એટલા બધા મુકામો. એટલે શૂન્યમાંથી એક નાના એવા ગામડામાંથી એક શિક્ષકના પુત્ર તરીકે એ એમની સામાન્ય પરિસ્થિતિમાંથી અસામાન્ય સુધીની એક સફળતાનું જો આપણે કોઈક એક મૂર્તિ ચિત્ર જોવું હોય તો ચોક્કસ ઝા સાહેબને આપણે પ્રતિબિંબિત કરી શકીએ. એટલા બધા પુસ્તકો છે. દિવ્ય ભાસ્કરમાં તમે દર બુધવારે એમને સમયના હસ્તાક્ષરની સાથે સાથે આપ કહો છો. ઘણી બધી લાંબી વાત થઈ શકે. અકાદમીને નિમિત્તે મારે ઘણી બધી વાત, પણ એક વાત કહેવી જોઈએ કે ગુજરાત સાહિત્ય અકાદમીનું પોતાનું 5 માળનું એક બિલ્ડિંગ બની રહ્યું છે. અને કોઈ પણ કલા સંસ્થાનું ગુજરાતમાં આવું બિલ્ડિંગ બનતું હોય એવી પહેલી ઘટના ગુજરાત સાહિત્ય અકાદમીની છે, જેમાં ઓડિટોરિયમ પણ હશે, રિસર્ચ પણ વર્ક હશે, લાઇબ્રેરી પણ હશે, કેફેટેરિયા પણ હશે. સર્જકોને ઈચ્છા થશે કે મારે અહીંયા બેસીને લખવું છે તો ત્યાં લખી શકશે. બધી વ્યવસ્થા સરસ AC વ્યવસ્થા સાથે બધી જ સર્જકોને સુવિધા પૂરી પાડવામાં આવશે. અને ગુજરાત સાહિત્ય અકાદમીએ 200 દિવસમાં 100 પુસ્તકોનું પ્રકાશન કર્યું છે. એ પણ મારે વાત કહેવી જોઈએ. ખૂબ તાળીઓના સન્માન સાથે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા સાહેબને એમના પ્રતિભાવ અને સાથે સાથે કાવ્ય પાઠ માટે પણ વિનંતી. ના વાંધો નહીં. હા હા હા. સંપૃક્તૌ વાગર્થઃ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. આમ એમનું નામ જ સુભાષ છે, સુભાષભાઈ બ્રહ્મભટ્ટ. આપણે એમ થાય કે બોલ્યા જ કરે. આમ તો હરીશભાઈ તમને યાદ કરે એમણે
કે રંગમંચના વ્યક્તિ છે, એમની નિશ્રામાં આપણે બધા ભેગા થયા છે એવા સુભાષભાઈ. હર્ષદેવ માધવ તો અમારા આમ ગુરુભાઈ પણ છે, ગુરુ પણ છે, મિત્ર પણ છે. સંસ્કૃતમાં મને ક્યારેક કંઈક તકલીફ હોય તો હું એમને પૂછું તરત જ કે આમાં વિભક્તિ કે કૃદંત કેવી રીતે ફેરફાર થઈ શકે. એટલે એવા હર્ષદેવજી એ હંમેશા હસતા હોય છે અને એક મંત્રીશ્રી જેવા લાગે છે. કિશોરભાઈ એ હંમેશા કોટીમાં હોય છે, એટલે એમને કોટી કોટી શુભેચ્છાઓ સાથે કોટીધારી કવિ અશોક ચાવડા, અમારા પ્રિય મિત્ર રમેશભાઈ, એમનો એ હવે રમેશભાઈ તમારું જે કાવ્ય સંગ્રહનું વિમોચન હતું ને, એવું કાવ્ય સંગ્રહનું વિમોચન ગુજરાતી સાહિત્યમાં ક્યારે ફરીથી જોવા મળશે એ તારીખની હું રાહ જોઉં છું. એવા મોટા મોટા કલાધર લોકોને પણ બેસવાની જગ્યા ના મળે, એટલા બધા લોકો ઉભરાયેલા, અભૂતપૂર્વ પ્રસંગ હતો. એવા જ બીજા કવિ પારસભાઈ, બધાને નામ પરિચિત નહીં હોય, પણ પારસભાઈ એકદમ સાવ જુદી રીતે, પણ હું તમને મારે કહેવું જોઈએ કે આ પારસભાઈ છે ને એ જબરજસ્ત આમ ઇવેન્ટ મેનેજમેન્ટના છે માણસ, પણ એમની કવિતાઓ સાંભળો ને તો ખબર પડે કે પ્રેમમાં આભાર જેવું નહીં ગમે, પ્રેમમાં આભાર જેવું નહીં ગમે, જો મને વેપાર જેવું નહીં ગમે. હા, આવું વેપાર ના માણસ. અને એ તો રમેશ પારેખની માફક પાછા એમ પણ કે એક છોકરીએ છોકરાને કાનમાં કહ્યું. આ જો ક્યાં સાંભળવા ગયા છે, આ ટેન્ટ સિટી બાંધતા બાંધતા એક છોકરીએ છોકરાને કાનમાં કહ્યું, સાવ એકલો મળે તો મને કામ છે. પેલા છોકરાએ મળવાનું કારણ પૂછ્યું, એને 17મું બેઠું ક્યાં ભાન છે. આ પારસભાઈની પણ કવિતાઓ વિશે હરદ્વાર એક આખું સરસ સેશન આપણે કરી શકાય એવું છે. એવા પારસભાઈ તોફાની તાંડવ, આમ અત્યારે સારું છે તાંડવ આમ વાદળની પાછળ બેઠું છે. જીગરભાઈ એકદમ દિલદાર માણસ છે. અને મનીષ શ્વેત કેવી સરસ, બહુ ગઝલ એની એકદમ ટૂંકી બેરની હોય છે, પણ એકદમ રોજ નાય છે. મને યાદ આવે વિનોદભાઈ, એક દિવસ વિનોદભાઈને ફોન કર્યો અને વિનોદભાઈ ફોન ઉપાડે નહીં. મારે રોજ 7:45 વાગે એમની સાથે વાત કરવાની, 10 વર્ષ અમે વાત કરી. તો વિનોદભાઈ ઉપાડે નહીં એટલે મને થોડી ચિંતા થઈ કે કેમ નથી ઉપાડતા. એટલે વિનોદભાઈએ મને એક ખાનગી નંબર આપેલો કે કદાચ હું ઢળી પડ્યો હોઉં, ડાયાબિટીસ ઘટી ગયો હોય, વધી ગયો હોય, કંઈ પ્રોબ્લેમ હોય તો અમારા પુત્રવધૂનો નંબર તમને એકલાને આપું છું, એને કરજો એમ. એટલે મેં એમને ફોન કર્યો, કાકા કેમ ફોન ઉપાડતા નથી? કે અમને પણ ચિંતા થઈ છે, ક્યારના બાથરૂમમાં ગયા છે. એટલે ચિંતા ડબલ થઈ ગઈ. થોડી વાર થઈ પછી વિનોદભાઈનો જ ફોન આવ્યો. મેં કીધું કાકા કેમ આટલી બધી વાર લાગી? એ કે આ તમને ગાંધીનગર વાળાઓને ખ્યાલ નહીં આવે, કોર્પોરેશનના નળમાં જ્યારે ફોર્સમાં પાણી વધારે આવે ને ત્યારે અમારે અમદાવાદીઓનો ઉત્સવ જેવું હોય છે. એટલે કે બહુ પાણી આવ્યું એટલે ઘણા બધાને યાદ કરીને નાહી લીધું. એમણે કીધું રોજ એ નાય છે ને એ રીતે જીવ મારો ખાય છે. એટલે એવા વિનોદભાઈને તો યાદ કરવા જ પડે આપણા પ્રસંગમાં. પણ આજે આ પોતપોતાની તરસ લઈને આપણે આવ્યા છીએ અને તરસની બધાને ખબર જ નથી પડતી, એટલે સંખ્યા ઓછી છે. તરસ મને લાગી છે એવો ખ્યાલ આવી જાય ને એ માણસ તો જગ જીતી જાય. કારણ કે બધા પ્રાણીઓની માફક પી જ લે છે પાણી, તરસને અનુભવવી પડે, તડપવું. મને ફ્રેન્ચ ફિલોસોફર હરીશભાઈ ડેકાર્ટ યાદ આવે. એને એટલે આપણા ભક્તિ સૂત્રમાંથી, નારદના ભક્તિ સૂત્રમાં પણ એ જ વાત આવે છે. ડેકાર્ટે એમ કહ્યું કે આપણી ગર્ભનાળ કાપી નાખે એ દિવસથી આપણી તડપણ શરૂ થાય છે, કારણ કે આપણે વિભક્ત થઈ જઈએ છીએ. અને પછી આખી જિંદગી
કોઈને ને કોઈની આપણે સથવારો ઈચ્છીએ છીએ. મા હોય, પત્ની હોય, મિત્ર હોય, કોકને ને કોકની સાથે આપણે જોડાવાનો પ્રયત્ન કરીએ છીએ અને પછી નિર્ભ્રાંતિ થતી જાય છે કે આમને તો બહુ સારા માન્યતા, આ તો આવા નીકળ્યા. મને એક ભાઈ કહે, મને કે મેં તમને ઓફિસે જ ધાર્યા હતા, તમે તો સાહિત્યકાર નીકળ્યા. એટલે હવે લોકો કઈ રીતે ગાળ દે એ પણ આપણે સમજી ના શકીએ. અને તમારે પણ ઉતાવળ કરીને હસવાની જરૂર નથી, જ્યારે પણ શાંતિથી, કારણ કે આપણે કોઈ ઉતાવળ જ નથી, આપણે આટલા જ છીએ ને આમ ઘરનો ડાયરો હોય એવું છે. એટલે જ્યારે માણસને એ તડપણમાં નિર્ભ્રાંતિ વધતી જાય અને સંપૂર્ણ નિર્ભ્રાંત થાય ત્યારે શંકરાચાર્યની સ્થિતિમાં આવે ત્યારે ભક્તિ યાદ આવે છે કે મારે તો, એટલે ભગવદ્ ગીતાના 8મા અધ્યાયમાં કહ્યું પ્રયાણ કાલે જ આપણે ભક્તિ કરીએ છીએ. એટલે જોડાવવું છે, કોકની સાથે જોડાવવું છે, કારણ કે મને છૂટો પાડી દે, મને વિભક્ત કર્યો છે, હું વિભક્તમાંથી ભક્ત થાવું, એટલે જોડાવું કોઈની સાથે. એના માટેની બધી મથામણો હોય છે. આપણે આખી જિંદગીમાં તમે જુઓ, કોઈ પણ જગ્યાએ, એ પોલિટિકલ પાર્ટી હોય, સભા હોય, આ હોય, સંસ્થા હોય, બધામાં એમ થાય કે આપણે, હું એકલો નથી, આપણે બધા જોડાયેલા છીએ. આ તરસ છે એ એટલો બધો ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક એક્સપિરિયન્સ છે, એને શેર કરવો અને એને પોતપોતાની તરસ, પાછી બધા પોતપોતાની તરસ લઈને આવ્યા છે એવી વાત કરી. આ કાવ્ય સંગ્રહમાં એટલી બધી સારી પંક્તિઓ અને સારી ગઝલો છે, એના વિશે બહુ જ વાત થાય. પણ થયા જે ટેરવે મેળાપ ટાંચા છે, હવે ચાલો. આજુબાજુના નિર્ભ્રાંતિ, થયા જે ટેરવે મેળાપ ટાંચા છે, હવે ચાલો. અરે થોડાક સ્પર્શો એ કાચા છે, હવે ચાલો. અને સમજ ખામોશ સરહદ પર ઊભી છે લંગડી થઈને. આ હર્ષદેવ માધવની એક એડવાન્ટેજ છે. કોઈ પણ સંસ્કૃતના વિદ્યાર્થીને હોય, સંસ્કૃતના લોકોને છે ને કાલિદાસના એવા આશીર્વાદ મળી જતા હોય છે, કારણ કે ઓછા લોકો સંસ્કૃત ભણતા હોય છે અને પામતા તો એનાથી ઓછા હોય છે. જોકે હમણાં મને બહુ જુદો અનુભવ થયો. એક કવિ મારી સામે અકાદમીમાં આવવાથી સાહેબ સેન્સ ઓફ હ્યુમર બહુ સરસ થાય. એમને મને કહ્યું કે સાહેબ મારી શબ્દસૃષ્ટિમાં તમે કવિતા છાપી નથી, મેં 1 વર્ષથી મોકલી છે. મેં કીધું આ ભૂલ થઈ ગઈ, બેસો ખરા તમે. બેઠા ને પછી કે તમને ખબર છે આપણા દેશમાં 3 કવિઓ. મેં કીધું કયા કયા? કે કાલિદાસ. તમે વાંચ્યો છે? કે વાંચ્યો નથી, પણ તમારા 2-3 લેક્ચર મેં સાંભળ્યા છે. એટલે કાલિદાસ એમ. પછી મેં કીધું પછી રવિન્દ્રનાથ. મેં પછી હું. મેં આ બરાબર, ઉમાશંકર તો કરિયાણાની દુકાન ચલાવતા, તો બરાબર જ છે. મેં કીધું તમે જ. પણ એટલે જ અમારું મેગેઝિન થોડું પ્રમાણમાં નાનું છે, એટલે તમારા જેવા મોટાને કેવી રીતે સારો એ અમારા મનમાં થોડી તકલીફ હતી. એટલે આજે તમે ખુલાસો કર્યો તો સારું. હવે એટલે જે ઇમેજીસ આવે ને, કલ્પનો, એ કલ્પનો સંસ્કૃતના વિદ્યાર્થીને બહુ સુલભ થાય છે. દશકુમાર ચરિતમ એક વખત ભણ્યા હોઈએ, કે કાલિદાસ ભણ્યા હોઈએ, કે ભવભૂતિ વાંચી હોય. એમને ભવભૂતિ ઉપર એક બહુ સરસ કવિતા લખી છે. રામ વનમાં ગયા હતા ત્યારે એમની માનસિકતા કેવી હતી. તો સમજ ખામોશ સરહદ પર ઊભી છે લંગડી થઈને. હવે સમજ લંગડી થઈને ઊભી હોય, આપણને એમ લાગે કે સારું થયું આટલા જ લોકો આવ્યા, બીજા બધાને સમજે પણ ના પડે, કારણ કે સમજ લંગડી થઈને ઊભી થઈ. અને મુકે બેબાકળીને સ્તબ્ધ વાચા છે, હવે ચાલો. આ સ્તબ્ધ વાચા છે. હું તો આ એક જ કવિતા ઉપર આખો પીરિયડ લઈ શકવા એવો છે, કારણ કે આ સ્તબ્ધ વાચા છે. આપણને ભાગવતનું ધ્રુવચરિત યાદ આવે. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમં પ્રસુપ્તમ. ભગવદ્ ગીતા. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમં પ્રસુપ્તમ સંજીવયત્યખિલ શક્તિધરઃ સ્વદામ્ના અન્યં ચ હસ્તચરણ શ્રવણત્વગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. આમાં મારે અહીં જ અટકવું છે. વાચમિમં પ્રસુપ્તમ, મારી આ સ્તબ્ધ વાચા છે. મારી વાણી ઊંઘી ગઈ છે. મારી વાણીને કોણ જગાડે? તો કવિ જગાડે. એમને હરદ્વારે સરસ કહ્યું
કે શાકવાળી પાસેથી ભાષા લઈને આવે છે અને એ ભાષાને ટામેટા જેવી લાલ બનાવે છે. આ કવિનું કામ છે. અને વરસાદની તો બહુ જ વાતો કરી, બધાએ વરસાદની કવિતાઓ કરી. મારે પણ કહેવું હતું કે હળવેથી રોજ તમે વરસ્યા કરો છો, હળવેથી રોજ તમે વરસ્યા કરો છો, હવે ધોધમાર વરસો તો કેવું. આ મારું ગીત છે કે હળવેથી રોજ તમે વરસ્યા કરો છો, હવે ધોધમાર વરસો તો કેવું. બારી ઉઘાડીએ તો આવે અજવાળું, હવે બારણું ઉઘાડું તો કેવું, બારણું ઉઘાડું તો કેવું. એટલે આ જે કવિતાઓ છે, કોણ જાણે બહાર કઈ ચાલે છે ઋતુ, અહીં ચાલે છે, અહીં ચાલે તે સંતરીનો પંડ છે. આજો આ આંખમાં જડેલ કાળા કાળા તિમીર અને ખાખી ગીધોના થોડા દાંતિયા, પંખીને પથ્થરનું કાળજું મૂકીને એને શીખવાડો જીવના હવાતિયા. જીવતો કાં આમ મને ચૂનથી ખાવ છો, નથી મુએલો જેટલું જ બંડ છે. આ બંડ પંડ એ જે પ્રાસ આવે છે અને કેવો સરળતાથી એનું ડિક્શન છે ને એ નેચરલ લાગે. આ પ્રાસ કરવા જાઓ ને તો શ્રોતાઓને ત્રાસ ના થવો જોઈએ. આ કવિતાનો એક જ ટેસ્ટ છે. તમે તમારી કવિતા કરી, હમણાં અમે અરીસાનું જબરું કીધું હરદ્વારે. હમણાં મેં વોટ્સઅપ જ યુનિવર્સિટી છે આપણી, તો એક બેન વારંવાર આમ કંઈ લોખંડની વસ્તુ ફેંક્યા કરતા હતા અને પેલાને અથડાય અરીસાને. એને પતિએ કહ્યું કે તું ગાંડા જેવી છે કે અરીસો આટલો મોંઘો તૂટી જાય છે, તો કે તમે હલી શું કામ જાઓ છો પણ ત્યાંથી, વાંક તમારો છે, મારો વાંક નથી, તમે વચ્ચેથી ખસી જાઓ છો એટલે દર્પણ તૂટી જાય છે. આ દર્પણમાં જોવાનું પોતાની જાતને એ કવિ શીખવાડે છે. આપણે વરસાદ જેવા લાગીએ વરસાદને. આ કેવો આખો તમે જુઓ સાક્ષી ભાવ. એમ અનરાધાર પામે આજે પામીએ વરસાદને, ને એ રૂઠેલા સનમની જેમ મૂગો હોય તો મોરનો ટવકો લઈ બોલાવીએ વરસાદને. વરસાદની પણ સરસ કવિતા. જેમ પેલા કહ્યું કે કઈ ઋતુ બહાર ચાલે છે આપણને ખબર જ નથી, આપણો પંડ તો અહીં બેઠો છે. તો આવા કવિના આપણે પોંખણા કરીએ છીએ, એમના આ કાવ્ય સંગ્રહનું સ્વાગત કરીએ છીએ. મને કહ્યું નથી પણ કેટલી કવિતાઓ મારે બે તો બોલવી જ જોઈએ ને. હા ના, એટલે મને જો સમજણની ધાર કાઢ, જો ગુરુ છે ને ઢ અશોક, ઢને હું 12મા આમાં વચ્ચે લાવું છું ગઝલની એકદમ, કે સમજણની ધાર કાઢ તો હું વારતા કહું, સમજણની ધાર કાઢ તો હું વારતા કહું, ને મનનો તું ખોલ માંડ તો હું વારતા કહું. આ મૌનના નગરના રસ્તા છે અટપટા, આ મૌનના નગરના રસ્તા છે અટપટા, ભાષાને દુખે દાઢ તો હું વારતા કહું, ભાષાને દુખે દાઢ તો હું વારતા કહું. ને આખું નગર દોડી રહ્યું એક જ દિશા તરફ, આખું નગર દોડી રહ્યું એક જ દિશા તરફ, અફવા બને જો ગાઢ તો હું વારતા કહું. ને હવે વેદાંત આવે છે કે ઉગી ગયું છે ઘાસ કારણ વિના બધે, ઉગી ગયું છે ઘાસ કારણ વિના બધે, કારણ વિના તું વઢ તો હું વારતા કહું. ને સૂરજ અમારા ગામનો, સૂરજ અમારા ગામનો પોતાથી પીગળ્યો, સૂરજ અમારા ગામનો પોતાથી પીગળ્યો, લાગે તને જો ઢાળ તો હું વારતા કહું, લાગે તને જો ઢાળ તો હું વારતા કહું. અને એક સહેજ જુદી જ કવિતા, મનીષને મજા આવશે. આ ચોમાસું છે અને એક પ્રાણી તો નહીં કહેવાય, એક દેડકો આપણને જોવાની બહુ મજા આવે છે. તો મને એક કટાક્ષ કાવ્ય લખવાની ઈચ્છા થઈ. દેડકા સભાનો અનધિકૃત અહેવાલ. સ્થળ
રસ્તાના 4 સ્તર નીચે દેડકા નગરના સભાગૃહમાં ડ્રાઉ ડ્રાઉના બોલે આ તો બહુ નીચે છે, બહુ નીચે ઉતરી ગયા છે. ડ્રાઉ ડ્રાઉના બોલે આ તો નીજ નાતમાં બેઠા, આ તો સાવ ઠાવકા થઈને બેઠા, જીવથી જીવ અઢેલી બેઠા. અને મોટા ડુંડાળાએ માંડી 8 વર્ષની વાત, મોટા ડુંડાળાએ માંડી 8 વર્ષની વાત, અડધા ચોમાસે ચસકી ગઈ માણસ કેરી જાત. મોટા ડુંડાળાએ માંડી 8 વર્ષની વાત, અડધા ચોમાસે ચસકી ગઈ માણસ કેરી જાત. હવા તણી કાચી દિવાલે કાચિંડાની ભીડ, હવા તણી કાચી દિવાલે કાચિંડાની ભીડ. કોઈ પૂછે ના કહો દેડકા તમને શાની પીડ, કોઈ પૂછે ના કહો દેડકા તમને શાની પીડ. ને ધરતી નીચે ધરબાયા તે ગુનો ભલે ગરમાયો, કક્કાના કાજલ આંજેલો કવિ ભલે શરમાયો. ને માંડો વાલજી વાતો માંડો, હવે પછી બધા ભેગા થયા. માંડો વાલજી વાતો માંડો, ડ્રાઉ કવિતા કાળી રે. તમે કવિતા કરો છો? માંડો વાલજી માંડો વાતો માંડો, ડ્રાઉ કવિતા કાળી રે. માણસની મરજાદ મૂકીને રેતી રાણી પાળી રે. અડધા પડધા ચોમાસાથી ચક્કર બક્કર આવે છે. બહાર એવું વાતાવરણ છે ને કે અડધા પડધા ચોમાસાથી ચક્કર બક્કર આવે છે. ને સ્વાસ્થ્યની સગવડ બગવડ ખૂબ તમોને ફાવે છે. સુક્કા ભઠ માણસને ચાવે, ભાદરવાનો તડકોજી, એની અંદર અંદર પ્રજળે ભાતી ગળ કો ભડકોજી. કોઈ સાહિત્યની સંસ્થાની વાત નથી. સુક્કા ભઠ માણસને ચાવે, ભાદરવાનો તડકોજી, એની અંદર અંદર પ્રજળે ભાતી ગળ કો ભડકોજી. એ એનામાં ટોળા પહેરી મોહરા માઠા પાળેજી, એ એનામાં ટોળા પહેરી મોહરા માઠા પાળેજી. ભાષાના ભૂવા બોલાવો ગઝલ ચડી છે માળેજી. એ એનામાં ટોળા પહેરી મોહરા માઠા પાળેજી. ભાષાના ભૂવા બોલાવો ગઝલ ચડી છે માળેજી. બધા દેડકા સાથે બોલ્યા, બધા દેડકા સાથે બોલ્યા, ઠરાવ મૂકો કાળોજી. બધા દેડકા સાથે બોલ્યા, ઠરાવ મૂકો કાળોજી. કાઢી મૂકો કવિ થનારને, વીખી નાખો માળોજી. જળને જાત આપણી બજવૈયાની, જળને કાંઠે વસતી રે. જાત આપણી બજવૈયાની, જળને કાંઠે વસતી રે. જીવન આપણું લખ 84, લખાણ પળમાં પસતી રે. વડો દેડકો આમ વધીને હેઠો બેઠો દળમાં રે. વડો દેડકો આમ દઈને હેઠો બેઠો દળમાં રે. માણસના ના ચાળા પાડો, થળાવ કીધો પળમાં રે. થળાવ કીધો પળમાં. ક્યાં વાત છે. તો જા સાહેબને તો સતત સાંભળતા રહીએ. અને પેલું પ્રિઝમ હોય ને એમાં સૂર્યકિરણ જાય ને જુદા જુદા રંગો એમાં આપણને મળે, એમ સતત માણવા ગમે, એમના પ્રવાહમાં વહેવું ગમે. પણ હવે કાર્યક્રમને બસ 5 મિનિટમાં સંપન્ન કરીએ છીએ. 3 રચનાઓ આપણે સાંભળવી છે. સૌપ્રથમ અશોક ચાવડા એમની એક રચના પ્રસ્તુત કરશે, ત્યાર પછી સુભાષ બ્રહ્મભટ્ટ એમની એક રચના પ્રસ્તુત કરશે, અને છેલ્લે હર્ષદેવ માધવથી કાર્યક્રમને આપણે સંપન્ન કરીશું. અશોક ચાવડાને કાવ્યપાઠ માટે સાદર વિનંતી. એ પહેલા આદરણીય ભાગ્યેશ ઝા સાહેબ માટે ખૂબ તાળીઓનો અભિવાદન છે. થેન્ક યુ વેરી મચ. એક ગઝલ. ત્વચા પર કોઈ કાળો કોઈ ધોળો વાન પહેરે છે. ઝા સાહેબે પહેરવાની વાત કરી એટલે મને યાદ આવી. યસ. ત્વચા પર કોઈ કાળો કોઈ ધોળો વાન પહેરે છે. એ ઓછું હોય એ રીતે ઉપર અભિમાન પહેરે છે. ત્વચા પર કોઈ કાળો કોઈ ધોળો વાન પહેરે છે. એ ઓછું હોય એ રીતે ઉપર અભિમાન પહેરે છે. ને નદીને
આમ પાસેથી છો ભીને વાન પહેરે છે. નદીને આમ પાસેથી છો ભીને વાન પહેરે છે. ચલિત ના થાય એ રીતે પહાડો ધ્યાન પહેરે છે. નદીને આમ પાસેથી છો ભીને વાન પહેરે છે. ચલિત ના થાય એ રીતે પહાડો ધ્યાન પહેરે છે. ને જરા સંભાળજો સંવેદના પણ છેતરી શક્તિ. જરા સંભાળજો સંવેદના પણ છેતરી શક્તિ. દયા ચાહત અને કરુણા હવે શૈતાન પહેરે છે. ને જવું તો ક્યાં જવું? રસ્તો રહ્યો ના એક પણ સાચો. જવું તો ક્યાં જવું? રસ્તો રહ્યો ના એક પણ સાચો. અહીં ભગવાને નામે કંઈક જણ ભગવાન પહેરે છે. જવું તો ક્યાં જવું? રસ્તો રહ્યો ના એક પણ સાચો. અહીં ભગવાને નામે કંઈક જણ ભગવાન પહેરે છે. ને અંતિમ શેર કે મરણ સાથે શરમ મરતી કરો નિર્વસ્ત્ર બેદિલને. મરણ સાથે શરમ મરતી કરો નિર્વસ્ત્ર બેદિલને. કફન પહેરાવજો એને જે બસ કંતાન પહેરે છે. મરણ સાથે શરમ મરતી કરો નિર્વસ્ત્ર બેદિલને. કફન પહેરાવજો એને જે બસ કંતાન પહેરે છે. ત્વચા પર કોઈ કાળો કોઈ ધોળો વાન પહેરે છે. એ ઓછું હોય એ રીતે ઉપર અભિમાન પહેરે છે. આભાર. બગેશભાઈ, હું હંમેશા ક્યાંક જાઉં અને આવો સાહિત્યનો જ ઉપક્રમ હોય ને તો હું મારા વિદ્યાર્થીઓની કવિતાઓનું અચૂક પઠન કરતો. મેં અનિલની કવિતા વાંચી છે, અશોકની વાંચી છે, ચંદ્રેશની વાંચી છે, ગિરીશ પરમારની વાંચી. એ જ ન્યાય હમણાં માયાબેને પારુલ બ્રહ્મચારી એટલે પારુલ મહેતાની કવિતા ગાઈ એટલે પારુલનો મેસેજ આવ્યો મને કે મારી આ કવિતા વાંચજો ને. તો હું આપ બધાની મંજૂરી લઈને પારુલની એક નાનકડી કવિતા આપની સમક્ષ પ્રસ્તુત કરું છું. સગપણની દિવાલ હૈ ને ફીણ ખચાખચ. સગપણની દિવાલ હૈ ને ફીણ ખચાખચ. થાપણ બાપણ હિમ હિમનું મીણ ખચાખચ. આવન જાવન ખેલ ખતમ દરિયા પર દરિયો. આકાશે ધુમ્મસની ઉભરે ખીણ ખચાખચ. લોહી નીકળતા આવળ બાવળ વર્ષો વચ્ચે. લોહી નીકળતા આવળ બાવળ વર્ષા વચ્ચે. આવળ બાવળ લોહી નીકળતા વર્ષા વચ્ચે. હું અને તું બીબા એલું મીણ ખચાખચ. થાપણ બાપણ હિમ હિમનું મીણ ખચાખચ. કાલ સવારે મેઘધનુષનું રંગોને બદલે મેઘધનુષનું રંગોને બદલે રોજિંદા દ્રશ્યો મળતા કરણપીણ ખચાખચ. થાપણ બાપણ હિમ હિમનું મીણ ખચાખચ. એક સમયનો શ્વાસ બરાબર ચાલે છે ને. એક સમયનો શ્વાસ બરાબર ચાલે છે ને. ચાલે છે ભાઈ ચાલે છે હા ચાલે છે ને. બાકી સૌ તો ગળા સુધી છે ક્ષીણ ખચાખચ. થાપણ બાપણ હિમ હિમનું મીણ ખચાખચ. સગપણની દિવાલ હૈને ફીણ ખચાખચ. આ કવિતા પારુલ બ્રહ્મચારી એટલે કે પારુલ મહેતાની હતી. હર્ષદેવ એ રથયાત્રાની જ્યારે પણ હું એમની પાસે કવિતા માંગું અને મને થાય કે માણસ એક રાતમાં જગન્નાથ સાથે આટલા બધા ઓતપ્રોત કેવી રીતે થઈ શકે. અને ખરેખર એમની કવિતામાં મને ભગવાન જગન્નાથ સાથે એ આટલા બધા ઓતપ્રોત થઈ શકે અને માણસની વેદનાને એ રીતે વાચા આપી શકે એ આશ્ચર્ય પારાવાર હતું. એટલે એમની કવિતામાં કેટલું બધું આમ લયબદ્ધતા સાથે એ કેટલી મોટી વાત કરતા રહ્યા. કાષ્ટ બ્રહ્મ હે પરમ બ્રહ્મ હે જગન્નાથ અવિનાશી. કાષ્ટ બ્રહ્મ હે પરબ્રહ્મ હે જગન્નાથ અવિનાશી. મારું મન તો બીજ અષાઢી તમે જ મથુરા કાશી. મારું મન તો બીજ અષાઢી તમે જ મથુરા કાશી.
અમદાવાદી પોળો જેવું હૃદય સાંકડું મારું, હું ચાખું તો નગર મળે આંસુની માફક ખારું. એક વાદળા જેવું વરસો છલકે તોય અગાશી, કાયાના આકાશ સુકાયા તમને ક્યાં કંડારું. ચક્ર વિહોણા રથને હું તો આબ વણી અંકારું, ચક્ર વિહોણા રથને હું તો આપ વણી હંકારું. રાગ સંકોરી પ્રાણ કોળીએ મુજમાં રહો પ્રકાશી, કાષ્ટ બ્રહ્મ હે પરબ્રહ્મ હે જગન્નાથ અવિનાશી. વાહ કવિરાજ, આપની એક છેલ્લી કવિતા જે એમના જ હસ્તાક્ષરમાં મારી પાસે 12 વર્ષથી સચવાયેલી છે, એટલે છેલ્લી કવિતા છે એમની. હું ખેંચી રહ્યો છું એ રથ નથી. કવિરાજ, હું ખેંચી રહ્યો છું એ રથ નથી, હું ખેંચાઈ રહ્યો છું એના પ્રેમમાં, એના પ્રવાહમાં. રથમાં જાણે કોઈ જ નથી, મૂર્તિ પણ નહીં, મૂર્તિનો પડછાયો પણ નહીં. જાણે મારા સિવાય કોઈ બેઠું જ નથી અંદર, ને મારા સિવાય કોઈ ચાલતું જ નથી રથની આગળ કે પાછળ. આ રસ્તાઓ ક્યાંય જતા નથી, બધા પાછા વળી રહ્યા છે મારામાં. હું બૂમ પાડું છું જગન્નાથ જગન્નાથ. ત્યાં જાણે મારા જ નામનો પડઘો સંભળાય છે. જગન્નાથની આ યાત્રામાં મારી અંદર જ હું કાપી રહ્યો છું જન્મ જન્માંતરોનું અંતર. વેરી મચ સર, ડૉક્ટર સુભાષ બ્રહ્મભટ્ટ સાહેબ. અને હું હર્ષદેવ માધવને વિનંતી કરીશ કે આદરણીય ભાગ્ય ઝા સાહેબનું અભિવાદન કરશે. એમની ખાસ લાગણી છે કે ઝા સાહેબ એનું એક અભિવાદન નાનકડું થવું જોઈએ. પ્લીઝ જીગરભાઈ. ના પ્લીઝ સર. ઝા સાહેબે જે ગઝલનો ઉલ્લેખ કર્યો, ગઝલનો છેલ્લો શેર સાહેબ આપને ફરી અર્પણ કરું છું. યાદના ખુલી રહ્યા શાકુંતલો, ચાલને માથે મૂકીને વાંચીએ વરસાદને. ગેટેના રેફરન્સ સાથે એક વરસાદી ગઝલ છે. આજ મન દાદૂર થઈને નીકળે વરસાદમાં, આજ મન દાદૂર થઈને નીકળે વરસાદમાં, એટલે ખાબોચિયું સામે મળે વરસાદમાં. કાળજાની ઢાલ ત્યાં, કાળજાની ઢાલ ત્યારે દૂર ફંગોળાય છે, ઝાટકામાં વીજળી જ્યાં ઝળહળે વરસાદમાં. કાળજાની ઢાલ ત્યારે દૂર ફંગોળાય છે, ઝાટકામાં વીજળી જ્યાં ઝળહળે વરસાદમાં. કોઈ ચાતક જેમ આ આષાઢને પીધા કરે, કોઈ ચાતક જેમ આ આષાઢને પીધા કરે, કોઈ છત્રી જેમ ખાલી ટળ વળે વરસાદમાં. કોઈ ચાતક જેમ આ આષાઢને પીધા કરે, કોઈ છત્રી જેમ ખાલી ટળ વળે વરસાદમાં. મોરનો ટવકો બની સોરાય લોહી પંજમાં, મોરનો ટવકો બની સોરાય લોહી પંજમાં. આજ બે કાંઠે બધાએ ખળબળે વરસાદમાં. હોય મુશળધાર કે કાં હોય ઝરમર ઝૂરવું, હોય મુશળધાર કે કાં હોય ઝરમર ઝૂરવું. હોય છે ફોરા છતાં માટી બળે વરસાદમાં. જીવમાં સોડમ ભળે નેવા બને છે લોચનો, ને હૃદયમાં કેટલી પીડા ફળે વરસાદમાં. છેલ્લો શેર છે. ઘાસમાં ફૂટી રહી છે પ્રીત ધરતીની અહીં, ઘાસમાં ફૂટી રહી છે પ્રીત ધરતીની અહીં. માણ હે ગત જન્મના માણ મળે વરસાદમાં. આજ મન દાદૂર થઈને નીકળે વરસાદમાં. આપનો સર્વેનો સાદર આભાર, વંદન, પ્રણામ. ઉત્સવ બની ગયો છે આ પ્રસંગ, અને અકાદમીનો પણ ખાસ આભાર.
અને સાદર વંદન. થેન્ક યુ વેરી મચ. HK કોલેજ ગુજરાત.